जय जगजीव जोड़े विजाणो जगगुरु जगानंदो जगनाओ जगबंधु जय जगप्रियामो भयवा जय सुवर्णं पवो सिद्धयराणम पश्चिमो जय जय गुरुलोगाणा जय महत्वमावीरो अज्ञानतिमिरान्धान ज्ञानाञ्जन शलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। ओंकारबिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं सेवा। ॐ આજુબાજુમાં કોણ બેઠું છે? કોણ શું પહેર્યું છે? તમે કેટલા દિવસ પછી મળ્યા? પાછા ક્યારે મળશો? આજે 14 તમારો ઉપવાસ છે, આંબીલ છે, તપ છે, કેટલા વાગે દિયાસનું કરવાનું છે, કેટલા વાગે આંબીલ કરવાનું છે, કેટલા વાગે દેવત્ન કરવાના છે, એવા કોઈ પ્રશ્ન હમણાં આપણે પૂછવાના છે. માત્ર ને માત્ર આ પદોમાં અને અહીંયા જે પણ યાત્રા નીકળે
એ યાત્રાની અંદર ડૂબવાનો પ્રયાસ કરવો છે. એક સાથે બે કામ કરો ને એટલે બેમાંથી એકમાં ભલીવાર ના થાય. એટલે એક સમયે એક કામ કરવાનું આપણે. નૈતિકભાઈ બદલે છે 2 થી 3 મિનિટની અંદર દીક્ષાર્થી એ વધારશે. આપણી સાથે જ 11 મુમુક્ષુઓ સામાયિક કરવાના છે. હાજી બધા જ તાળીઓ નથી વગાડી શકવાના, પણ શબ્દો સાથે, સુર સાથે આપણે બધા જ ભેગા મળીને અદ્ભુત પદોની અંદર જોડવાનો પ્રયાસ કરશું. નૈતિકભાઈ શ્રમણ ધર્મનો જય જયકાર, કીર્તિ ધર્મનો જય જયકાર, ચારિક ધર્મનો જય જયકાર, શાસનનો જય જયકાર. શ્રમણ ધર્મનો જય જયકાર, કીર્તિ ધર્મનો જય જયકાર, ચારિત્ર ધર્મનો જય જયકાર, શાસનનો જય જયકાર. દીક્ષા લઈને ભિક્ષા માટે મને ઘરમાં પરનારા રે પરનારા, મળશે તો સંયમ બુદ્ધિ, ના મળશે તો મને તકલી બુદ્ધિ. એ રાગ વિના ભિક્ષ સૌનો સ્વીકાર કરે, એવો પણ સાધુ જીવનનો જય જયકાર કરે, જય જયકાર કરે, જય જયકાર કરે, જય જયકાર કરે. મસ્ત મજાની વિદાય ચાલતી હતી. મસ્ત મજાની વિદાયની અંદર વક્તા આયા, સિંગર આયા, અદ્ભુત વિદાય ચાલતી હતી. વિદાયનો માહોલ બરાબર જામ્યો હતો. એક 16 વર્ષની છોકરી સભાની વચ્ચે બેઠી હતી. એ 16 વર્ષની છોકરીની બાજુમાં 2 બહેનો બેઠા હતા. 2 બહેનો ઘણા ટાઈમ પછી મળ્યા, વાતો ચાલુ થઈ. અને એ વખતે એ છોકરી બહુ ટ્રાય કરે સાંભળવાનો, સાંભળવું, ધ્યાન આપવું છે, પણ બિચારી ધ્યાન આપી જ ન શકી. વિદાય પતિ, દીકરી નીકળી. 7-8 મહિના પછી એ જ દીકરીનું દીક્ષાનું ગુરુ કર્યું. સભાની વચ્ચે ઊભા થયા કોઈ અને પૂછવામાં આવ્યું કે તમને દીક્ષાના ભાવો કેવી રીતે થયા, ગુરુકુલવાસ કારણ હતું, શું કારણ હતું? એ બેને કીધું કે 8 મહિના પહેલા વિદાયમાં ગઈ હતી. મારી બાજુમાં 2 બહેનો બેઠા હતા. એવી કંકાસવાળી વાતો કરતા હતા. એ વાતો સાંભળી મને વૈરાગ્ય થઈ ગયું, નીકળી ગઈ. એટલે વાતો કરવી હોય તો એવી કરો કે કોઈ નીકળે, બાકી કરો જ નહીં. 1.5-2 કલાક જે આપણને મળ્યા છે, 11 મુમુક્ષુઓ જે સંયમ જીવનની અંદર આગળ વધવા જઈ રહ્યા છે, જે સંયમ જીવન મેળવવા જઈ રહ્યા છે, આખી લાઈફનું સંયમ લેવા જઈ રહ્યા છે, આખી લાઈફનું સામાયિક લેવા જઈ રહ્યા છે, એમની સાથે આજે 1.5-2 કલાક એટલે 2 સામાયિક કરવાનું સૌભાગ્ય આપણને મળ્યું છે. આ 2 સામાયિક કરતા આપણે એવું વિચારીએ કે 11 મુમુક્ષુઓ જે પ્રમાણે આખું જીવન સામાયિક લેવા જઈ રહ્યા છે, એ પ્રમાણે હું ક્યારે આખા જીવનનું સામાયિક લઈશ, આ ભાવ સાથે જોડાવાનો પ્રયાસ કરીએ. નૈતિકભાઈ આપણે બધા જોડાવાનો પ્રયાસ કરશું. મુझने प्यारे मशे संयम प्यारे मशे, आओ जीवन पड़वा वही जाशे, जो नहीं सुधरो तो क्या आत्म जाशे. गुरु मणिया एवा जे हाथ पकड़शे, नहीं साथ बने जे मोक्ष नहीं जाशे. संयमनो विनाश આવે તો રોગમાં થાય, હૃદય વિનાના તારે બગાડી યોગનો પક્ષી ગાય કે સંયમ તો ક્યારે મળશે, ઓ મજને ક્યારે મળશે, તો સંયમ ક્યારે મળશે, તો સંયમ ક્યારે મળશે, તો ક્યારે મળશે, ઓ મજને ક્યારે મળશે, તો સંયમ ક્યારે મળશે.
संग लगी गली। તમામે તમામ મુક્ષ રત્નો હજુ પણ બે દિવસ પહેલા છે ને હાથીના લગ્ન હતા અને કીડીબેન હાથીના લગ્નમાં આવવાના હતા. બહુ સાંભળજો, બહુ ખાસ મજાની વાત છે. હાથીના લગ્ન હતા, કીડીબેન આવવાના. કીડીબેન ઝાંઝર પહેર્યા હતા. અરે ઝાંઝરનો અવાજ એટલો મીઠો ને એટલો મધુર લાગતો હતો. એક ભાઈએ કીધું કે ઝાંઝર અવાજ કેવો હતો, મને શીખવાડ્યું. સાંભળવું છે? સાંભળજો. એકદમ શાંતિ. બસ આટલી શાંતિ રાખજો. બસ 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 પરફેક્ટ. ફરી એકવાર આપણે બધા જ હું શું 2 મિનિટમાં વધારે છે એ આવે એના પહેલા સંયમનો નાદ ગુંજાવવાનો પ્રયાસ કરવો છે. સંયમ ક્યારે મળશે, મુજને ક્યારે મળશે? નીતિકભાઈ એ સંયમ ક્યારે મળશે, ક્યારે ક્યારે મળશે, મુજને ક્યારે મળશે, સંયમ ક્યારે મળશે, સંયમ ક્યારે મળશે, ક્યારે ક્યારે મળશે, મુજને ક્યારે મળશે, સંયમ ક્યારે મળશે. સિદ્ધિ માટે ગાવી પડે સાધનાને સંયમ, આખરે કરી દો સંયમ, સ્વામીએ બી સ્વયં સંયમ ક્યારે મળશે. અત્યારે મુક્ષો આપણા વચ્ચે પધારી રહ્યા છે. આપણે બધા જ બોલીને અને જે સામાયિકમાં નથી તાળીના તાળ સાથે ઉમંગમાં ઉત્સાહમાં એનું સ્વાગત કરશું. छोड़ी सुना होती मुझे मोड़ी पायरे पर शरू संजम हैरानी रे वंदन, हैरानी रे वंदन, संयम हमारी करो रे परीक्षा, मरे तो देवानी देवानी से दिशा, मरे तो देवानी देवानी से दिशा, दिशा मन से સામાયિકની શરૂઆત થઈ રહી છે. આપણે ક્ષમતામાં આવવાનું, સામાયિક લઈને સામાયિકને જીવવાનું. બાકી સામાયિક લઈએ 24 કલાકમાં જેટલા વિચાર ન આવતા હોય એટલા સામાયિક લેતા લેતા આવે. 48 મિનિટ ક્યારે પતે એ વિચાર સામાયિકમાં ચાલતો હોય. 10 થી 15 વાર ઘડિયાળ તરફ આપણું મોઢું જાય, આંખો જાય કે ક્યારે સામાયિક પતે. નૌકરવાળી ઘંટા 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 વિચાર કે પતે કેમ નથી. અને 3 કલાકનું મૂવી હોય, મજ્જેથી આરામથી ક્યારે પતે ખબર પણ ન પડે. 1 કલાક માત્ર ને માત્ર આજે પોતાને મહેસૂસ કરવું છે. હું કોણ છું, મારે શું કરવું છે. આ લોકો એવું શું છોડી રહ્યા છે છતાં પણ એ લોકોને આનંદ 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 છે. અને આજે આપણે હજુ પણ ત્યાં જ બેસી રહ્યા છીએ. અને જ્યાં સુધી આ ન લેવાય ત્યાં સુધી સંસારમાં રહીને મારું કર્તવ્ય શું એ નાનકડા પદાર્થને એ યાત્રાને જાણવાનો પ્રયાસ કરવો છે. ગુરુદેવ સામે આપણે બધા જ ફરી જશું. સામાયિક લઈને આ અદ્ભુત યાત્રાની અંદર જોડાવાનો પ્રયાસ કરશું. ગુરુદેવને વિનંતી કરીએ સામાયિક
તમને હરિયા તમને ઓછા ઉતિંગ પણ તક મટ્ટી મકડા સંતાના સંતમને જમે જીવા વિરૈયા એક ઇન્ડિયા બે ઇન્ડિયા તે ઇન્ડિયા ચોર ઇન્ડિયા પંચ ઇન્ડિયા અભિહયાવતિયા દેશિયા સંઘાયા સંગઠિયા પરિયાવિયા કિલમિયા ઉદ્દવિયા ઠાણો ઠાણમ સંકામિયા જીવ્યા ગોબ્રવિયા તસમ ઇચ્છામિ દુકડામ तस्स उत्तरी काणेन परिचित काणेन विश्वहि काणेन काणेन पावणं कमणं निगायन ठायनं कौशकं अनंत उससियनं निससियनं खासियनं छियनं जंभयनं उडुयन मैनि सकेनं भमले पितमुच्चाय सुहु महि मंग संचालयं सुमें केंद्र संचालयं सुमें डिट्टी संचालयं एवं मैं ए मगरिम अभगो अभिरयो जमे कौशको एक लोकस नवरे के चार नौकर नो कौशक जा और ये दाल भगवान दाल नौकर ना परमिता काम ठाणना मोणनम ठाणना मपाणम वो सिरा मी उधर ही खड़े रहो ये चाल लोकस्य उजोग्रे दमतिते रजने अरिहन्ते कित्तै समजो संबिके विधि उसभवज्यं जवन्दे संभवम् अभिनन्दनं च सुमें च पोम पोम सुपासं जनं च तन्दपं वन्दे सुहें च पुष्पदन्तं सियलसिज्जं सवासपुतं च विमलमणन्तं च जनं धर्मसन्तिं च वन्दामि कुन्तुमरं च वन्दे वन्दे मुनिसुभयं नमि जनं च वन्दामि निट्टनेमि पाशं जोधमानं च एवं मैं अभिद्वा विवेरे मदपर्ण जन्मना चौकसं जनवरात्तरामि पश्यन्तु कित्तिय वन्दीय मह्यं लोकसत्तमा सिद्धा आरुक्तो वैलाभं समय प्रमुत्तमं दितु चन्दे सुनिमदे राइचे सुअय्यं प्रयासेन सागर प्रगम्भीरा सिद्धा सिद्धि समाधि संतो इच्छामि महाशनो वन्दे चार कहना संगीत भगवान समय को बड़े ले सामायिक गंडक उडावसोजी करे बनते सामायिक तलकं जपच खावी जावनी मुजवासावी वियम त्रियन मननं वाय कायनं न कर्म कारण तस्स बनते परिक्रमामि निंदामि गरियामि अप्पाण चामी गमा समणो वंद्योम जवनि जय निथियं वंदामि चार कहना संदेशा भगवान बेसने संदेशा ये चामी गमा समणो वंद्योम जवनि जय निथियं वंदामि चार कहना संदेशा भगवान बेसने खाओ आया ये विचामी गमा समणो वंद्योम जवनि जय निथियं वंदामि चार कहना संदेशा भगवान सज्जाय संदेशा ये विचामी गमा समणो वंद्योम जवनि जय निथियं वंदामि चार कहना संदेशा भगवान सज्जाय करू अरे પેલો બેઠો છે આજુબાજુવાળા બંને ભાઈઓ, એક ભાઈ કાકા જેવા અને લગભગ 20-22 વર્ષનો છોકરો આમ તેમ ઊભા છે. બંને ફરે છે, નજીક આવે છે, વાતો સ્ટાર્ટ થાય છે. આ વાતો પેલો વચ્ચે બેઠેલો માણસ સાંભળે છે. એને એક કામ નથી સાંભળ્યું.
પેલા પૂછે છે ભાઈ તમે શું કામ કરો છો? કે અહીંયા કામ કરો છો. અચ્છા અહીંયા કામ કરો છો? યસ. અચ્છા શેનું કામકાજ છે? કે આ બધું કામ કરીએ છીએ આપણે. તમે ક્યાં રહો છો? કે બોરીવલી. કે શું વાત કરું, હું બોરીવલી દઉં છું. બોરીવલીમાં ક્યાં? આ એરિયામાં. શું વાત કરું, હું પણ એ જ એરિયામાં રહું છું. પછી એ ક્યાં રહો છો? કયો એરિયા, કઈ ગલી? હું પણ એ જ ગલીમાં રહું છું. સાચે? કે હા ભાઈ. કઈ બિલ્ડિંગમાં રહો છો? કે આ એટલે હું એક બિલ્ડિંગમાં રહું છું. આપણે આટલા વર્ષોથી મળ્યા નથી, ખબર નહીં તમે કયા ફ્લોર પર છો બિલ્ડિંગ? 5માં. હું 5માં મળી જ રહું છું. એટલે ભલા માણસ 5માં મળે, આ મુંબઈ આવું જ છે, ખબર જ ના આપણે બાજુમાં કોણ છે. પણ કયા નંબર શું છે? 506. હું પણ એ ઘરમાં રહું છું. વચ્ચે બેઠો તો એનું તપી ગયો, કંટાળ્યો, ઇરિટેટ થઈ ગયો. હાલા ગાંડા ભેગા થયા લાગે છે. શું બોલે છે કે ખબર પડે છે? તો પેલાથી લેવા ઊભો થયો. તમે એક જ જગ્યાએ, એક જ એરિયામાં, એક જ બિલ્ડિંગમાં, એક જ ફ્લોર પર, એક જ ઘરમાં, તમે ભાન નથી પડતું તમે શું બોલો છો? તમને બધું ખબર છે. તમે શું બોલો છો? અમે બંને બાપ બેટા છે, એટલે ભલા માણસ. તો શું કરો છો? ઊભા ઊભા કે કાંઈ નહીં, બસ નથી આવી, ટાઈમ પાસ કરતા. ટાઈમ પાસ કરવો એ મૂર્ખતા છે. પણ આ ટાઈમ પાસ છે એ સમજ્યા પછી પણ એ વસ્તુ કરે રાખવી એ મહામૂર્ખતા છે. સંસારમાં રહેવું એ મૂર્ખતા છે, પણ સંસાર ખરાબ છે, સંયમ જ લેવા જેવું છે એવું સમજ્યા પછી પણ અહીંયા રહેવું એ મહામૂર્ખતા છે. બહુ મસ્ત મજાની વ્યાખ્યા એક બુક વાંચતો તો લખી હતી. નિધિભાઈ સાચો શ્રાવક કોણ? ખોટી જગ્યાએ ફસાઈ ગયેલો સાચો માણસ. કેટલું મસ્ત વાક્ય છે. ખોટી જગ્યાએ ફસાઈ ગયેલો સાચો માણસ ઇઝ ઇક્વલ ટુ શ્રાવક. હર પળ, હર ક્ષણે નીકળવાની ભાવના હોય, ક્યારે નીકળું. સવારે ઊભો થાય, પરમાત્માના દર્શન કરવા જાય, પ્રભુ પાસે યાચના કરે, પ્રભુ મને સંયમ ક્યારે મળશે? પ્રભુની પૂજા કરવા જાય, જાનુ વડે કાવસ કરે, આ વિચાર્યા દેશ વિદેશ ખડા કેવલ પૂજો જાનુ નરેશ. પરમાત્મા પગે લાંબા મોટા વિહાર કર્યા, મોટા કાવસ કર્યા, પરમાત્મા તે આત્માનું કલ્યાણ કર્યું. પ્રભુ સંયમ લઈને લાંબા વિહાર કરીને, લાંબા કાવસ કરીને આ શરીરને કષ્ટ આપીને ક્યારે મુક્તિ સુખને પામું? એ જાનુ વડે કાવસક રહ્યા. એ બોલતા પણ જેને સંયમનો વિચાર આવે એ છે જીવશાસ્ત્રનો સાચો શ્રાવક. પરમાત્મા પાસે પુષ્પ લઈને જાય, પુષ્પ ચડાવે અને પુષ્પ ચડાવતા પરમાત્માને પૂછે, પરમાત્મા પુષ્પ જેમ તારા ચરણે ચડાવી રહ્યો છું એ પ્રમાણે મારું જીવન તને ક્યારે ચડાવીશ? એ પુષ્પ પૂજા કરતા પણ જેના મનમાં માત્ર સંયમ હોય એ છે જીવશાસ્ત્રનો સાચો શ્રાવક. ઉપાશ્રયમાં ગયા છે એક યુવાન, એક બાલ મુનિ બેઠા છે ખૂણામાં, માથું મુંડન કરેલું છે, 9 વર્ષની ઉંમર છે અને આમ ગોખે છે, ભુવન પૈવમ વિરમ અને હાથમાંથી ટપ આંસુ નીકળી જાય છે. 9 વર્ષની ઉંમરે જે લેવા હતું લઈ ગયા અને આજે હજુ પણ સંસારમાં બેસીને દાઢીઓ જ કરું છું. આ સંયમ મને ક્યારે મળશે? આ મુનિ મહાત્મા જેવું સત્વ મારામાં ક્યારે ખીલશે? એ મુનિ મહાત્માને જોઈને પણ જેને સંયમ જીવન લેવાની ઈચ્છા થાય એ છે જીવશાસ્ત્રનો સાચો શ્રાવક. દુકાનમાં ભાઈ બેઠા છે, ચોપડા લખે છે, આંખમાંથી ટપ અશ્રુ પડે છે. બે દીકરાઓ ભાગતા આવે છે, પપ્પા શું થયું? તમે કેમ રડો છો? તમને કોઈ બોલ્યા, કોઈ કડવા શબ્દો બોલ્યા, કોઈ ગાળો આપી, તમને કોઈ માર્યું? તમે મને બોલો શું થયું પપ્પા? કેમ તમે રડી રહ્યા છો? પપ્પાએ કીધું મારે કોઈએ માર્યું નથી, કોઈએ મને કાંઈ કડવા શબ્દો કીધા નથી. પપ્પા રડો કેમ છો? પપ્પા કે ચોપડા લખતા વિચાર આવ્યો, આજે 60 નો થયો છતાં દુકાન છોડતી નથી, દુકાનનો મોહ છોડતો નથી, તમારા ઉપરનો રાગ છોડતો નથી, આ બિઝનેસ છૂટતો નથી, ધર્મ વધારે થતો નથી. ચોપડા લખતા વિચાર આવ્યો કે જ્યારે કર્મના ચોપડા લખાતા હશે એ વખતે મારું કાંઈ ધર્મ સત્કાર્ય હશે નહીં. કર્મના ચોપડા લખતા એ કર્મના રાજાને શું જવાબ આપીશ એ વિચારતા આંખમાંથી અશ્રુ પડી ગયા. આ છોડીને આ સંયમ જીવન ક્યારે લઈશ?
દુકાનમાં બેઠા બેઠા ચોપડા લખતા લખતા પણ જેને માત્ર ને માત્ર સંયમ લેવાનો વિચાર આવે એ છે જે શાસ્ત્રનો સાચો છે. આ પરિસ્થિતિ આપણામાંથી કેટલાની? ના મારી ના તમારી. ચાર સ્ટેપ આવે છે. પહેલું, સંયમ લેવા જેવું છે. બીજું, મારે સંયમ જ લેવું છે. ત્રીજું, સંયમ લેવા માટેનો પુરુષાર્થ એટલે કે ગુરુદેવ પાસે ગુરુકુલવાસમાં આવવું. અને ચોથું, સોનાનો સૂરજ ઉગવો એટલે કે સંયમ જીવન આપણા ઉદયમાં આવવું, સંયમ જીવન લેવું. ત્રીજું અને ચોથું તો કદાચ સ્ટેપ આપણા લાઈફમાં ન આવે, પણ પહેલું અને બીજું સંયમ લેવા જેવું છે ને મારે સંયમ જ લેવું છે, આ બે સ્ટેપને જે હૃદયમાં સ્થાપિત કરીને જવા છે. અને સાથે સાથે જ્યાં સુધી સંસારમાં રહીએ ત્યાં સુધી કર્તવ્યનું પણ બરાબર પાલન થાય. પહેલું, શ્રાવક ક્યારે પણ ઉઠે નહીં, જાગે. આઈ રિપીટ, શ્રાવક ક્યારે પણ ઉઠે નહીં, જાગે. હંમેશા જે જાગતો રહે, સાચું શું ખોટું શું બધું એને ખબર હોય, છતાં પણ જ્યાં સુધી સત્વ નથી ત્યાં સુધી નથી મળવાનું. એ જ્યાં સુધી ન મળે ત્યાં સુધી માત્ર ને માત્ર એની ઝંખના હોય. સંયમ શ્રાવક જીવન કેવું ખબર છે? લાઈફ ટાઈમ સુધી ઉપવાસ કરવાની ઈચ્છા મનમાં રાખી મૂકે, પણ ન થાય એટલે એકાશનું તો કરે જ. સમજાય? એકાશનું છોડે નહીં અને ઉપર સુધી પહોંચે નહીં. શ્રાવક. બીજું આવે છે માતા પિતાને પ્રણામ. અમારા જેવા નાના, ચલો ઠીક છે, પણ જેટલા મોટા બેઠા છે એ બધા જ માતા પિતાને પ્રણામ કરે છે. ભલે હમણાં હયાત નથી પણ ફોટાને કરો છો. પહેલું કર્તવ્ય, ઉઠીને તરત જ સંયમના ભાવમાં જે રમે, જાગે, ગમે તે ના કરે અને ગમે તે પણ ના કરે, એ સાચો શ્રાવક. અને બીજું, માતા પિતાને પગે લાગે, જગાડીને નહીં. એક છોકરાને સ્કૂલમાંથી કહેવામાં આવ્યું કે તારે રોજ પપ્પા મમ્મીના પગે લાગવાનું, પછી તારે સ્કૂલમાં આવવાનું. પપ્પા રાત્રે 1 વાગે આવે, ઉઠે 8 વાગે, છોકરાને 7 વાગે સ્કૂલમાં નીકળવાનું હોય. શું કરે બોલ? શું કરે? છોકરો ઊભો થયો, પપ્પા ઊંઘતા હતા, પપ્પાને ઢંઢોળ્યા. પપ્પા ઊભા તો મને પગે લાગવું છે. વિવેક સાથે, વિનય સાથે, ઔચિત્ય સાથે. એક બેન પતિ ઉપર બહુ પ્રેમ, એટલો પ્રેમ કે કાંઈ પણ વસ્તુ આવે, કાંઈ પણ સુખની વસ્તુ આવે, કાંઈ પણ આનંદની વસ્તુ આવે, સૌથી પહેલા પતિને કહેવાની, પતિને ખવડાવવાની, પતિને બધું આપવાનું, પછી વાપરવાનું. મીઠાઈ આવે સૌથી પહેલા પતિને ખવડાવે, કાંઈ વસ્તુ ગિફ્ટ આવે સૌથી પહેલા પતિને બતાવે. પતિને એટલી ઈચ્છા થઈ કે આ મારા સાથે 10-10 વર્ષથી છે, આટલો મને પ્રેમ કરે છે, આટલો સારી રીતે રાખે છે, તો આજે એના માટે બહુ મસ્ત મજાની ગિફ્ટ લઈને જાઉં. ગિફ્ટ લઈને પહોંચ્યો તો ફટાફટ અંદર ચાલ. અંદર ગયા, બેડરૂમમાં બેઠા, મેં તારા માટે કંઈ લાવ્યો છું. પેલા ગિફ્ટ ખોલી, અંદરથી સાડી નીકળી. પત્નીએ શું કીધું? પહેલા તમે પહેરો. ઔચિત્ય, કઈ વસ્તુ ક્યાં કરાય, કેવી રીતે કરાય. ફરીથી, શ્રાવક ઉઠે નહીં પણ. અને બીજું, માતા પિતાના, હમણાં હું ભાઈન્દરમાં હતો, એક લગભગ 60 વર્ષના કાકા, રાત્રે 8 વાગે અમે બધા રાત્રે છે ને બધા 1 કલાક ધર્મ ચર્ચા કરીએ, બધા મિત્રો મળીને બાવજ નાલાની બહાર. તો ત્યાં 62 વર્ષના કાકા આવ્યા, મને ઓળખતા હતા. શાસનભાઈ 2000ની જરૂર છે. બધા મિત્રોએ મળીને આપ્યા. એમાંથી એક ભાઈ એમને બહુ સારી રીતે ઓળખતા. હું કાકાને ખાલી જોતો હતો એમ, એ મને ઓળખતા હશે, હું નથી ઓળખતો. પણ જે ભાઈ એમને ઓળખતા હતા, મને કીધું શાસનભાઈ ખબર છે આ કોણ છે? ના.
આમનો છોકરો એવરીડે સવારે 6 વાગે બાવાજી ધામમાં આવે છે પૂજા કરવા માટે. એવરીડે 6 વાગે સવારે. ઘરમાં પૈસાનો કોઈ ટોટો નથી, પણ પપ્પા સાથે નફરત છે. ઘરનો દાદો, ઘરનો ભગવાન જો ખુશ ના હોય, મારા દેરાનો ભગવાન ખુશ થશે ખરો? કર્તવ્ય સૌથી મહત્વનું કર્તવ્ય. मान बढ़ाई के लिए द्रव्य हजारों खर्चते. आनंद घनजी महाराज ने एक अद्भुत सज्जाए છે. मान बढ़ाई के लिए द्रव्य हजारों खर्चते, भाई दो भूखे मरे दानी हुए तो क्या हुए. વ્યવહાર સાચવીને ધર્મમાં આગળ વધે એ સાચો શ્રાવક. વ્યવહાર સાચવીને પોતાની ધર્મક્રિયા કરે એ સાચો શ્રાવક. પોતાને ધર્મક્રિયાને જોઈને બીજાને કોઈને ચીડ ન ચડે એ જીવશાસ્ત્રનો સાચો શ્રાવક. પોતાની ધર્મની પ્રભાવ ન થાય, સાથે સાથે ધર્મની નિંદા ન થાય એવા કાર્યો જે કરે એ છે જીવશાસ્ત્રનો સાચો શ્રાવક. પણ આ બધું કર્યા પછી પણ, બધા વ્યવહાર સંભાળ્યા પછી પણ, પત્નીને સંભાળે, છોકરાને ભણાવે, છોકરાને સંભાળે, છોકરાને મોટા કરે, લગ્ન કરાવે, બધું જ કરે. આ બધું કર્યા પછી પણ જેના માઇન્ડમાં વસ્તુ ક્લિયર હોય, લેવા જેવી તો દીક્ષા જ છે. એ છે જીવશાસ્ત્રનો સાચો શ્રાવક. અહીંયાથી એક પદ લેવાય છે, મુનિ ક્યારે બનીએ, સુવ્રત ક્યારે લઈએ, મુનિ સુવ્રત જેવા અમે ક્યારે બનીએ. નીતિભાઈ. मुनि क्यारे बनिए, सूरत क्यारे रहिए. मार्ग बताव्या छता चाली શકીએ નથી મુસાફર. માર્ગ બતાવ્યા છતાં ચાલી શકીએ નથી મુસત્વ. મહત્વને ત્યાગી વિરત ક્યારે થઈએ, મહત્વને ત્યાગી વિરત ક્યારે થઈએ. मुनि सूरत जेवा અમે ક્યારે થઈએ, મુનિ सूरत जेवा અમે ક્યારે થઈએ, મુનિ ક્યારે બનીએ. સામેથી ચાલીને તાર્યોને આશા, એવું છે સ્વામી તમારું મહત્વ તારવારે. શૂન્ય છે સુરત જીવન, સુરત ક્યારે કરીએ, મુનિ સુરત જેવા અમે ક્યારે બનીએ, મુનિ ક્યારે બનીએ, સુરત ક્યારે બનીએ, મુનિ ક્યારે બનીએ, સુરત ક્યારે બનીએ, સુરત કરે 1 કલાકનું. અને હમણાં તો એવા નબીરા ભેગા થયા છે, સંવત્સરીના મોબાઈલ લઈને આવે, ગેમો રમે. સંવત્સરીનું પ્રતિક્રમણ છે. કરે મંત્રને ઉચ્ચાર થાય, કરે મંત્રે સામાયમ સાવજ્યમ જોગમ પંચકામી આનંદ આનંદ આનંદ. આખા વર્ષનું પાપ આજે ધોવા આવ્યો, આજે આનંદનો કોઈ પાર નથી. અને આનંદ આનંદ આનંદ, એટલો ઉત્સાહ, એટલો ઉમંગ હોય.
અને સામયિક પારાનું આવે એટલે સામયિક પાર્યું, આંખમાંથી આંસુ પડે. આવું જ થાય ને? કેવું થાય? સામયિક પારું, હાશ, સામયિક પાર્યું, છૂટ્યા. પણ એ છૂટ્યા કઈ રીતે છૂટ્યાનો આનંદ હોય? આખા વર્ષનું પાપ ધોઈને છૂટ્યો એનો આનંદ, આજ 3 કલાક 4 કલાકનું પ્રતિક્રમણ પૂરું થયું એનો આનંદ, કયો આનંદ હોય? બહુ મોટો ગેપ છે આ બે વસ્તુ. સારાવકનું કર્તવ્ય છે કે સવાર સાંજનું પ્રતિક્રમણ એ કરે. ઘણી વાર લોકો પ્રશ્ન કરે, મને પ્રશ્ન કરેલો, હસનભાઈ પ્રતિક્રમણ કરીએ, ચલો વાત બરાબર, સામાયિક કરીએ, વાત બરાબર, પણ એવું સાંભળ્યું છે કે પ્રતિક્રમણ કરતા કરતા ધ્યાન આમ તેમ જાય, સામાયિક કરતા કરતા ધ્યાન આમ તેમ જાય, દોષ લાગે, પાપ લાગે. એ કરીને પાપ લગાવો એમને નાશ કરવું સારું ને? કાલે આ માણસ પ્રશ્ન એવો હોય ને કે ભાઈ કરીને દોષ લાગે છે એના કરતા ન કરવું સારું. તમને એક્ઝામ્પલ આપું. રસ્તામાં ચાલીએ છીએ અને કે ખાડો આવે, ગંદુ પાણી પેટને લાગી જાય, પગને લાગી જાય, પગ ખરાબ થઈ જાય. એક એક્ઝામ્પલ એ છે. અને બીજું, ગટરમાં જ પડ્યા છીએ. આ બંનેમાંથી વધારે ખરાબ કર્યું. એક પગ પડ્યો, થોડું બગડ્યું, એને સાફ કરી શકાય, પણ ગટરમાં જ પડ્યા હોય તો સાફ થઈ શકાય? પ્રતિક્રમણ કરવું જ નહીં. એ વિચારે કે ભાઈ બહુ દોષ લાગશે, પાપ લાગશે, એ ગટરમાં પડ્યું કહેવાય. પણ પ્રતિક્રમણ કરીને આટલો મોટો લાભ લઈને થોડું ઘણું જો દોષ લગાડવા જ નથી, પણ કદાચ લાગી જાય તો પણ ફાયદો છે, કેમ કે બીજું બધું ઘણું મોટું આપણે ફળ લીધું છે. શાસ્ત્રમાં દ્રષ્ટાંત આવે છે. પતિ પત્ની ચાલી રહ્યા છે, કઈ વસ્તુ પતિ ખાઈ લે છે, પતિ બળદ બની જાય છે. પત્નીને ચિંતા થાય છે કે મારો પતિ બળદ બની ગયો, એ પાછો કેવી રીતે પાછો લાવું, પાછો એને મનુષ્ય કેવી રીતે બનાવું. રડે છે. ઉપરથી દેવ દેવી જાય છે વિમાનમાં. દેવીને ઈચ્છા થાય છે કે આને આપણે પાછો સારો બનાવી દઈએ. દેવ કહે છે ચિંતા કેમ કરે છે, એના નસીબ પર છોડ ને ભાઈ, આપણે કેમ વચ્ચે પડવું. તો પણ મને દયા આવે છે, તમે કંઈક કરો ને. જો એના નસીબમાં લખાયું છે પાછો બરાબર સારો થવાનો છે, તું ચિંતા નહીં કર. પણ કેવી રીતે થશે? કે આમનું એક ખેતર છે, એ ખેતરમાં એક મોટી છે દવા છે, જે ખેતરમાં એક ભાગમાં એ દવા પડેલી છે, એ વનસ્પતિ જો ખાઈ લેશે તો આ વ્યક્તિ પાછો મનુષ્ય બની જશે. એ આટલું મોટું ખેતર, એમાં ક્યાં જવું? કઈ જગ્યાએ મોટી હશે, કઈ જગ્યાએ એ વનસ્પતિ હશે, ક્યાં ખબર પડે? તો પત્ની બુદ્ધિ વાપરી 1 મહિના સુધી રોજ ખવડાવવાનો. આટલો ભાગ એક દિવસ, આટલો ભાગ બીજા દિવસે, આટલો ભાગ ત્રીજા દિવસે, આટલો ભાગ ચોથા દિવસે, એમ કરતા કરતા આખા મહિનામાં બધું પૂરું થઈ જશે. મહિનામાં એક દિવસ તો એવો આવશે ને જ્યારે વનસ્પતિ મોઢામાં જશે. એમ કરતા કરતા રોજના એક ભાગ ખવડાવવા ચાલુ કર્યા. 29 દિવસ થયા, ના થયું. 30મા દિવસે એ ભાગ આવ્યો, બળદે ખાધો અને પાછો મનુષ્ય કયા દિવસે બન્યો? 29 દિવસની મહેનત ફોગટ ગઈ કે કામની હતી? 29 દિવસ સુધી એ બળદનો બળદ જ રહ્યો છે. પણ 30મા દિવસે થયું. સેન્ચુરી ક્યારે થાય? 100 રન થાય ત્યારે. તો 99 રન નકામા હતા. 99 રન થયા ત્યારે એક રનનું મહત્વ આવ્યું. એક્ઝેક્ટલી 365 દિવસ, 360 દિવસ રોજ પ્રતિક્રમણ કરવાનું, રોજ સામયિક કરવાનું, રોજ પૂજા કરવાની, રોજ સત્કાર્ય કરવાના. એક પ્રતિક્રમણ એવું આવશે, એક સામયિક એવું આવશે, તમારો બેડો પાર કરવા માટે સક્ષમ છે. એ એક સામયિક માટે, એક પ્રતિક્રમણ માટે રોજ પ્રતિક્રમણ કરવાનું છે. એવો એક સામયિક માટે રોજ સામયિક કરવાનું છે. એવી એક પૂજા માટે રોજ પૂજા કરવાની છે. ક્યારેક તો એવું પ્રતિક્રમણ આવશે જ્યારે એક પણ વાર ધ્યાન નહીં હટે. એવું એક સામયિક તો આવશે જ્યારે એક પણ મિનિટ માટે આમથી મારો વિચાર નહીં હટે. એના માટે પ્રેક્ટિસ કરવી પડશે. હવે વર્ષમાં એક વાર પ્રતિક્રમણ કરતા તો ક્યાંથી ભાવ આવવાના? એ પ્રેક્ટિસ પાડવી પડશે. ચોથું આવે છે સ્નાન. દ્રવ્ય સ્નાન અને ભાવ સ્નાન. કેટલી બધી વસ્તુ ડીપલી આપણા ગ્રંથોમાં બતાવી છે.
કે શ્રાવકની કોઈ પણ ક્રિયા નિરર્થક ના હોય. દરેક વસ્તુમાંથી અર્થ કાઢે. દ્રવ્ય સ્નાન શરીરની શુદ્ધિ, ભાવ સ્નાન કશાયોની શુદ્ધિ. લાઈનમાં ઊભા છીએ દેરાસરની અંદર અને કોઈ વ્યક્તિ આ વચ્ચે ઘૂસે, એ વખતે આપણી મનસ્થિતિ કેવી? લાઈનમાં અમે ગાંડા ઊભા છીએ, પણ પહેલો એ લાઈનમાં ન ઘૂસીની ભૂલ બરાબર છે. એ લાઈન તોડી એ બીજા નંબરની વાત, પણ એ વખતે આપણે ગુસ્સો કર્યો એ પહેલા નંબરની વાત. ચિત્ત પ્રસન્ન રે પૂજન ફળ કયું? પૂજા અખંડિત એહ. પૂજા એ જ સાચી છે ચિત્ત પ્રસન્ન રહે. ત્યાં પણ ગુસ્સો આવી ગયો. એક ભાઈ સંવત્સર પ્રતિબંધ કરવા માટે આવ્યા, કટાશનું પાથર્યું અને બાજુમાં બીજો કટાશનું પડેલું, હું પાણી ફેંક્યું. સાહેબજી બોલા, ભાઈ શું કર્યું? તે તારું હતું કે ના? તો કોનું છે? કે ગયા વર્ષે આ મારું ફેંકેલું. જે જગ્યાએ આખા વર્ષના પાપ ધોવા માટે આવ્યા છીએ, એ જગ્યાએ પણ દ્વેષ છૂટતો નથી, એ જગ્યાએ પણ ગુસ્સો છૂટતો નથી. દ્રવ્ય સ્નાન નહીં, હવે ભાવ સ્નાનનો પ્રયાસ કરવો છે. અંદર રહેલી કાટને તોડવાનો પ્રયાસ કરવો છે. આપણે મિચ્છામી માંગવા જઈએ, બધા મિચ્છામી આપીએ. કાકા, મામા, માસા, કાકી, મામી, માસી, મારા ભાઈ, મારા બધાને મિચ્છામી આપે. જેની સાથે સાચેમાં મન મુટાવ થયો છે એને આપણે કેટલી મિચ્છામી આપે. આ તો કેવી વાત થઈ? રસ્તામાં ચાલીએ છીએ, એક પગ કિચડાવાળો થઈ ગયો, બીજો એકદમ સાફ છે. ઘરે આવ્યા, કિચડાવાળા પગને હળ્યો પણ નથી, ને જે સારો પગ છે એને બરાબર ઘસીને ધોઈએ છીએ. કશાયોનું સ્નાન કરવું છે. દીક્ષા જીવનની અંદર સૌથી વધારે હાર્ડ કઈ વસ્તુ બોલો? હા, લોચ. નૈતિકભાઈ, લોચ, વિહાર. જો બધા થિંકિંગ અલગ છે, પરફેક્ટ છે. કોઈ લોચ કે કોઈ વિહાર કે, આ બધી વસ્તુ બરાબર. વચન પરિશ. એક વસ્તુ બહુ મસ્ત મજાની સાહેબે કીધેલી મને, કે ઉદ્ધાર કરવા જઈએ એટલે 47 પછી પાછું ખબર હોય કે પાછું ઘરે આવવાનું છે. માસક ક્ષમણ કરીએ એટલે ખબર છે કે 31 પછી પાછું ઠોકવા મળવાનું છે. વર્ષિતપ કરીએ એટલે ખબર છે કે પાછું 13 મહિના પછી પાછું હોટલમાં જવાનો મોકો મળવાનો છે. આ બધું થયા પછી પાછું ક્યાંક ને ક્યાંક પાછું આપણે સંસારમાં આવવાના છે, ખબર છે. આ જે લેવા જઈ રહ્યા છે ટૂંક સમય માટે નહીં, લાઈફ ટાઈમ માટે છોડવાનું છે. માટે આ બધા આપણા માટે બંધનીય બનવાના છે. દ્રવ્ય સ્નાન છોડીને ભાવ સ્નાન કરવા જઈ રહ્યા છે. પણ છેલ્લું સ્નાન આવશે, એના પછી સ્નાન કરશે, એના પછી એસી પંખો વાપરશે, કોઈ ટીવી, મોબાઈલ, ગેજેટ કાંઈ વાપરશે. દ્રવ્ય સ્નાન કરી નાખ્યું, હવે માત્ર ભાવ સ્નાન. એક નાનકડા 8 વર્ષના છોકરાને પૂછેલું, છોકરી દીક્ષાર્થી બેઠી હતી સિંહાસન પર અને બધા પ્રશ્ન પૂછતા હતા, અને પ્રશ્નમાં પૂછવામાં આવ્યું, તને ખબર શું પડે છે? 8 વર્ષની છોકરી છે, સંસાર તો ક્યાં જોયો જ છે, દીક્ષા લેવા બેઠી છે. બહુ છોકરી બહુ મસ્ત મજાનો આન્સર આપ્યો, તમે મારી ઉંમર જોઈને મારા વૈરાગ્યને જજ નહીં કરો. મારી ઉંમર નાની છે પણ વૈરાગ્ય મારો બહુ મોટો છે. ને 4 લાઈન કીધી. 3.5 વર્ષ પહેલાની આ વાત છે, અને હજુ પણ એ 4 લાઈન મારા મગજમાં ફર્યા જ કરે છે. એટલી મસ્ત 4 લાઈન. એને શું કીધું? ચરણ મારા નાના છે પણ શરણ મારું મોટું છે. ચરણ મારા નાના છે પણ શરણ મારું મોટું છે. હાથ મારા નાના છે પણ નાથ મારા મોટા છે. અક્ષ મારા નાના છે પણ લક્ષ્ય મારું મોટું છે. મુખ મારું નાનું છે પણ સુખ મારું મોટું છે. એટલે હસતા હસતા સંસારનો ત્યાગ કરીને સંયમ જીવન મેળવવા માટે હું જઈ રહ્યો છું.
આજે એક સંકલ્પ લઈએ નાનકડો કે જેટલું બને તેટલું ભાવ સ્નાન એ કશાળને થોડા 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 મંદ કરવાનો પ્રયાસ કરવો છે, ગાંઠને ખોલવાનો પ્રયાસ કરવો છે. આ લોકો આખા જીવન માટે તમામ 14 લાખ લોકોના જીવોને અભયદાન આપશે. આપણે કમસે કમ જેના સાથે મન મોટાવ થયા છે એટલે તો અભયદાન આપીએ. હવે એના માટે ખરાબ વિચારવું નથી. હવે એના માટે ક્યારે પણ કોઈ પણ વસ્તુ મનમાં ખરાબ રાખવી નથી. દ્રવ્ય સ્નાનની હવે ભાવ સ્નાનમાં આગળ વધવું છે. વીરતી આપો, વીરતી આપો. આ કશાયોથી મને હવે વીરતી આપો. સાયન્ટિસ્ટ કહે છે, આપણું સાયન્સ કહે છે, જે તમે બોલો, જે તમે વિચારો એ આપણા જીવનમાં ઓટોમેટિકલી થતું જાય. પછી એ પોઝિટિવ હોય કે નેગેટિવ હોય, તમે જેટલું એ વસ્તુને વિચાર કરો, જેટલું બોલ કરો ને એ તમારા માઇન્ડમાં આવે. ફરીથી એકવાર નૈતિકભાઈ. આપણા જ ગોરેગાંવનો પ્રસંગ. માત્ર ને માત્ર બોલ કરવું, માત્ર ને માત્ર યાદ કરવું, માત્ર ને માત્ર ઝંખના કરવી, એનાથી પણ લાઈફમાં શું ચેન્જ આવી શકે? કોઈ પણ વિદાય થાય, ગોરેગાંવ એટલી દીક્ષાઓની ખાણ ભૂમિ. દરેક વિદાયમાં પેલા બેન પહેલા પહોંચી જાય, દરેક વિદાયમાં આગળ બેસી જાય. 3 કલાક 4 કલાક જેટલી પણ વિદાય ચાલે એ વિદાયમાં એ દીક્ષાર્થીને જોયા કરે, દીક્ષાર્થીને જોયા કરે, ગાંડા બન્યા કરે, આંખમાંથી અશ્રુ પડ્યા કરે. એ રાત્રિ ભોજનનો ત્યાગ હશે એમનો કે કંદમૂળનો ત્યાગ હશે, રોજ પૂજા કરતા હશે, મને કાંઈ ખબર નથી. પણ આ વિદાયનો પ્રસંગ એમના માટે બહુ ભાવુકવાળો પ્રસંગ હોય. બહુ ભાવુક થઈ જાય, બહુ ભાવુક થાય. અને દરેક વિદાયમાં પહેલા આવીને બેસી જાય. બધા નીકળે છતાં પણ એ તો વ્યક્તિ બેઠા જ હોય. વિદાય પૂરી થાય, બધા નીકળી જાય, પેલા ખુરશી મૂકવાવાળા, મંડપ કાઢવાવાળા હજુ ઊભા હોય. બાકી બધો આખો સંઘ નીકળી ગયો, દીક્ષાથી વિદાય થઈ ગઈ હોય, એ હજુ પણ ત્યાં જ બેઠા હોય. બધા નીકળી જાય પછી ઊભા થાય, પછી ઉપર ચડે, સિંહાસન ઉપર મૂકેલું હોય, એ સિંહાસન ઉપર બેસે, આંખો બંધ કરે અને આંખો બંધ કરીને પ્રભુને કહે, આજથી 10 વર્ષ 12 વર્ષ પહેલાની વાત, એ વખતે આટલા સંયમના સોંગ નતા નીકળ્યા. એ વખતે બહુ પ્રચલિત સોંગ, જ્યાં સંયમ પંથે વૈરાગી તારો પંથ સદા. બેન ઊભા થાય, જ્યાં દીક્ષાથી બેઠા હતા ત્યાં બેસે, પછી બેસીને આ આંખમાં બંધ કરે, જ્યાં સંયમ પંથે દીક્ષાર્થી તારો પંથ સદા ઉજમાળ બને, જ્યાં સંયમ પંથે દીક્ષાર્થી તારો પંથ સદા ઉજમાળ બને, જ્યાં સંયમ પંથે દીક્ષાર્થી તારો પંથ સદા ઉજમાળ બને. રડ્યા કરે અને માત્ર ને માત્ર સંયમ જીવનની ભાવના ભયા કરે. દરેક વિદાયમાં છેલ્લા સુધી બેસે, ઊભા થાય, સિંહાસન પર આવે, રડે અને પછી ગેંગવે પરથી જ્યાં સંયમ પંથે વૈરાગી તારો પંથ સદા એમ કરતા નીકળી જાય. દરેક વિદાયમાં આવું કરે. નામ એમનું ચારમીબેન. એ જ ગોરેગાંવ, એ જ મંડપ, એ જ ગુરુ ભગવાન. આ ભાવના ભાવતા એ જ ચારમીબેન, એ જ ગોરેગાંવમાં, એ જ મંડપમાં દીક્ષા થઈ અને લગભગ 15 થી 17 વર્ષ દીક્ષાના પૂરા થઈ ગયા. આપણે પણ એ અદ્ભુત કેટલા બરાબર બોલો ને વર્ષ? ચારમી બેન. બસ આ ભાવના આવશે ત્યારે આવશે, પણ ભાવના તો ભાવી છે. ભાવના કેમ નથી ભાવવી? બધા એક સાથે વીરતી આપો, વીરતી આપો, વીરતી આપો. માગો ગુરુએ વીરતી આપો. આઠમના ઉજાસમાં વીરના સાસમાં વીરતી આપો, વીરતી આપો. માગો ગુરુએ વીરતી
ઘરે પહોંચ્યા, રાત્રે સૂતા છું, રાત્રે 2 વાગે અદ્ભુત સપનું આવ્યું. સપનાની અંદર 11 મુમુક્ષો દીક્ષા લઈ રહ્યા છે પાછા. તમે જે સવારે જોયું તો તમારા માઇન્ડમાં ક્રિએટ થઈ આખી દીક્ષા. ગચ્છાધિપતિ ભગવાન પોતાના સાધુ ભગવાન સાધ્વીજી ભગવાન સાથે પધારે છે. આખો સંઘ આવી ચૂક્યો છે. શ્રાવક આવી ગયા, શ્રાવિક આવી ગયા, સંગીતકાર આવી ગયા, વક્તા આવી ગયા. દીક્ષાર્થીઓ એન્ટ્રી કરી. 11 મુમુક્ષો નાચતા ગાચતા વાંચતા ગાચતા આવી રહ્યા છે. આનંદનો કોઈ પાર નથી. દીક્ષાર્થી અમર રહો, દીક્ષાર્થી અમર રહો, દીક્ષાર્થીનો જય જયકાર, આનંદ આનંદ આનંદ. આપણે બધા જ પાગલ બન્યા છે. પણ વાત એમ બની છે, દીક્ષાર્થી સપનાની અંદર 11 નથી, 12 દીક્ષાર્થી છે. 12 દીક્ષાર્થી નાચતા નાચતા આવ્યા છે. 11 દીક્ષાર્થી દેખાય છે, પણ 12મા દીક્ષાર્થીનું મોઢું બરાબર દેખાઈ નથી રહ્યું. તમે વારંવાર ટ્રાય કરો છો, 12મા દીક્ષાર્થી ગયા, 12મા દીક્ષાર્થી ગયા, પણ મોઢું બરાબર દેખાઈ નથી રહ્યું. ક્રિયાનો પ્રારંભ થાય છે, પ્રદક્ષિણા ફરાય છે. પરમાત્માની અંતિમ પૂજા, પરમાત્માને આભૂષણ, પરમાત્માની પુષ્પ પૂજા, પરમાત્માને વધામણા, ગુરુના વધામણા, સાધુજી ભગવાનના વધામણા, સંઘના વધામણા, બધું ફટાફટ સપનામાં ચાલી રહ્યું છે. ઘડી આવી છે, મમ મુંડાવે મમ પવ્વાવે મમ વેશમ સમપ્ય. ગુરુદેવ મારું મુંડન કરો, મને પ્રવંચ્ય આપો, મને વેશનું પ્રદાન કરો. 3 નાગનો ગુંજાવર થઈ ગયો છે. એ ઘડી આવી ગઈ છે. ગુરુદેવ મુહૂર્ત જોઈ રહ્યા છે. બસ એ મુહૂર્ત આવે ને રજવાડ આપવું. ગચ્છાધિપતિ ભગવાન ઊભા થયા છે. તમામ શ્રવણ ભગવંતો ઊભા થયા છે. ગચ્છાધિપતિના હાથને હાથ લગાવીને બધા સાધુ ભગવંતો ઊભા રહી ગયા છે. બધા એક સાથે પહેલા મુમુક્ષુને રજવાડ આપે છે, આનંદો. બીજા મુમુક્ષુને રજવાડ આપે છે, આનંદો. ત્રીજા મુમુક્ષુને, ચોથા, પાંચમા, છઠ્ઠા, સાતમા, 11 મુમુક્ષુને દીક્ષાના રજવાડ આપે છે. 12મા મુમુક્ષુ આવે છે, હજુ પણ એનું મોઢું દેખાઈ નથી રહ્યું. 12મા મુમુક્ષુ આવ્યા, એમની સમય આવ્યું, રજવાડ ગુરુદેવે હાથમાં લીધું. ગચ્છાધિપતિ ભગવંતે રજવાડ હાથમાં લઈને 12મા મુમુક્ષુને આપ્યું અને રજવાડ લઈને ઉછળીને નાચે છે. અને જેવું મોઢું ફર્યું એ બીજું કોઈ નહીં, આપણે પોતે હતા. ઊંઘ ઉડી જાય, ઊભા થઈ જઈએ, ધ્રાસકો લાગે. પણ કયો ધ્રાસકો લાગે? મારી દીક્ષા કે પછી મારી દીક્ષા? બેમાંથી કયું થાય? આપણે જાતને પૂછવાનું છે. આપણે આપણી જાતને પૂછવાનું છે કે ખરેખર હજુ પણ સંયમ જીવન ગમ્યું છે ખરું? આપણે બધા સંયમ જીવન લેવા જઈ રહ્યા છે. આમાંથી એ શું હશે બધાની લગભગ કેટલાથી કેટલા સુધી? હા, 14 થી 60 સુધી. બહુ મસ્ત મજાનું સાહેબે કીધું દીક્ષા ક્યારે લેવાય. કાકી ઊભા થયા, સાહેબ 8 વર્ષે લેવાય. સાહેબ કે આપો તમારા પૌત્રાને. કે ના સાહેબ, બીજાના છોકરાનો 8 વર્ષ, મારા છોકરાઓનું નહીં. દીક્ષા લેવા માટે વય મહત્વની નથી. દીક્ષા લેવા માટે વૈરાગ્ય મહત્વનો છે. પછી વૈરાગ્ય કોઈ પણ મનમાં આવી શકે છે. પ્રભુ તાર શરણે વસવો, ગુરુના શ્રી ચરણે રહેવો. સંયમ જીવન છે પ્યારો, આજ્ઞાએ જીવન મારું. સંયમ જીવન છે પ્યારો, આજ્ઞાએ જીવન મારું. સંયમ જીવન મારો શ્વાસ શ્વાસ. મમ મુંડાવેહ મમ ભૌમવેહ મમ વેશમ સમાપેહ. મમ મુંડાવેહ મમ ભૌમવેહ મમ વેશમ સમાપેહ. કેટલું મસ્ત પદ ગાયું છે. 10,000ના કપડાં પહેરીને આપણે આવ્યા હોઈએ, એક વ્યક્તિ, 2 વ્યક્તિ, 3 વ્યક્તિ તારીફ કરે, વાહ વાહ વાહ, શું સ્માર્ટ લાગો છો, શું હેન્ડસમ લાગો છો. અને કોઈ તમને આવે કે શું બ્યુટીફુલ લાગો છો. 10 વ્યક્તિ આવીને તારીફ કરે, એક વ્યક્તિ આવે કે ભાઈ આ કપડાં જામી નથી રહ્યા. એ 10 વ્યક્તિની તારીફ પર શું થઈ જાય? આ બધા જ મુમુક્ષુઓ જ્યારે કપડાં પહેરીને આવશે, વેશ પરિવર્તન થઈને આવશે, વેશ ધારણ કરીને આવશે, ચંદન બાલાજીનો વેશ પહેરીને આવશે, ગૌતમ સ્વામીનો વેશ પહેરીને આવશે, ત્યારે આખો સંઘ, આખો સમાજ તાળી પાડીને બોલશે, અમારા મહારાજજી, અમારા મહારાજજી. એ કપડાં કોણે ડિઝાઇન કર્યા હશે? એ કપડાં પર કેટલા આભૂષણ એમણે પહેર્યા હશે? એ કપડાનો કયો કલર ને કયો રંગ હશે? કોઈ રંગ, કોઈ ડિઝાઇન? ના કલર, ના કોલર, ના સિલાઈ, ના સાંધો.
ના કલર, ના કોલર, ના સિલાઈ, ના સાંધો, ના બટન, ના બાય, ના જેબ, ના જેકેટ, ના પસંદગી, ના પાકીટ, ના વિવિધતા, ના વિશેષતા, ના ભક્કો, ના ભરાવો, ના પ્રિન્ટિંગ, ના પ્રેસિંગ, ના ઓલ્ટરિંગ, ના ઓલ્ટરેશન, ના બ્રાન્ડ, ના બ્યુટી, છતાં પણ there is always in a beauty. એવો શ્રવણ તમને મળવા જઈ રહ્યો છે. વિનંતી આપો. વિનતી આપો, વિનતી આપો, વિનતી આપો. ચાર થયા. પહેલું, શ્રાવક ઉઠે નહીં, શ્રાવક. બીજું, માતા પિતાને. ત્રીજું, જો એ પ્ર પણ બોલતા નથી, ત્રિક્રમણ બોલે છે, પ્રતિક્રમણ. ચોથું, સ્નાન. પણ કેવું સ્નાન? ભાવ સ્નાન. દ્રવ્ય સ્નાન બહુ કર્યા પ્રભુએ, ભાવ સ્નાન હવે કરાવું છે. પાંચમું, બહુ વાલું, બહુ વાલું. વાળ ઓળવા ક્યાં જઈએ આપણે? મોઢું જોવા ક્યાં જઈએ? હરીશો. જેટલી વાર જોઈએ એટલી વાર રાગ થાય. જો બહુ રૂપાળા હોઈએ ને બહુ પોતાનો ચહેરો એટ્રેક્ટિવ હોય તો વારંવાર જોઈને વારંવાર એના ઉપર અભિમાન અને રાગ થવાનો શક્યતા. અને જો મોઢું ખરાબ હોય, કોઈને ગમે નહીં, તમારું લોકો ઉડાવતા હોય, ચીડાવતા હોય, તો એને તમે જેટલી વાર જોવો એટલી વાર તમને પોતાના ઉપર દુર્ગંધા થાય. એટલે મારે અરીસો હવે જોવો નથી. સાચો અરીસો કયો ખબર છે? અરીસામાં જઈએ ને એ આપણને આપણું શરીર દેખાય. પ્રભુ સામે જઈએ ને આપણને આપણો આત્મા દેખાય. એ પ્રભુની સામે સાચું સ્વરૂપને જોવાનો પ્રયાસ કરવો છે. ચલો એક વાત માની, આપણને આપણું શરીર ગમે છે, આપણને કપડાં પહેરવા ગમે છે, કમ્ફર્ટ કપડાં પહેરવા ગમે છે, એ વસ્તુ તો એકવાર એ વસ્તુ પર બાજુમાં મૂકીએ તો એ ચાલે, એકવાર વિચારીએ. પણ આજના જમાનામાં એવું છે કે પોતાને કમ્ફર્ટ થાય એવું નહીં, બીજાને ગમે એવા કપડાં પહેરવા છે, બીજા મને જોવે એવા કપડાં પહેરવા છે. હું ફોટો પાડું, ફેસબુક મૂકું, ઇન્સ્ટા પર મૂકું, સ્ટોરી પર મૂકું, લોકોને ગમે, લોકો મારા ઉપર કોમેન્ટ કરે એવા મને કપડાં પહેરવા છે. સારી કમેન્ટ આવે તો રાગ થાય, ખુશી થાય, ખરાબ કમેન્ટ આવે તો દુઃખ થાય કે આવું કેમ લખ્યું. લોકોને દેખાડવાનું જવાનું છે. બે વસ્તુ છે, ગટર છે. પહેલું ઓપ્શન, ગટરને સાફ કરીને એને સ્વચ્છ બનાવવાનું, અને બીજું ઓપ્શન, ગટર ઉપર ઢાંકણું રાખીને એને સારું દેખાડવાનું. બંનેમાંથી ઈઝી કયું લાગે કાકા? ઢાંકણું રાખીને સારું દેખાડવાનું. કેમ કે સાફ કરવામાં તો કેટલી મહેનત જાય. ઢાંકણું મૂકો ને સાફ દેખાડો. અંદરથી કેવો પણ હોવ, વાસના હોય, ઈર્ષ્યા હોય, ગુસ્સો હોય, કોના ઉપર વેર રાખ્યા હોય, અંદરથી કેવો પણ કાળો હોવ, બહારથી સારું દેખાવું છે. એટલે પ્રભુને પ્રાર્થના કરીએ, ગુરુદેવને પ્રાર્થના કરીએ, હવે ગુરુદેવ સારા દેખાવ નથી, સારા બનવાનો પ્રયાસ મને કરવો છે. અને કયા શરીર ઉપર રાગ, કયા શરીર ઉપર રાગ, કયા શરીર ઉપર મોહ. 6 મહિનાથી કબાટની અંદર કપડાં પહેર્યા હોય, એ કપડાની અંદર જરા પણ ગંધ ન મારે ને એ જ કપડું 6 કલાક શરીર ઉપર આવે ને કપડું ગંધ મારી જાય, એ શરીર પર આપણે મોહ પામવો છે. જે વ્યક્તિ ગમતું હોય કે ગમતી હોય, એને કઈ રોગ થઈ જાય, કીડા શરીરમાં ઉત્પન્ન થઈ જાય, એ વ્યક્તિને જોઈ આપણને ન ગમે, જોવું ન ગમે, એ શરીર પર આપણે ગાંડા થવું છે. જે વ્યક્તિ બહુ ગમતા હોય કે ગમતી હોય, બાજુમાં આવીને બેસે, 3 દિવસથી નાઈ હોય, શરીરમાંથી ગંધ મારતી હોય, એની બાજુમાં આપણે બેસવાનું પસંદ કરતા નથી. એવા શરીર પર આપણે ગમવાનો પ્રયાસ કરવો છે, ગમાડવાનો પ્રયાસ કરવો છે, રાગ કરવાનો પ્રયાસ કરવો છે, મોહ કરવાનો પ્રયાસ કરવો છે. જેટલું શરીરમાં બળ છે ત્યાં સુધી ધર્મ કરી લઈએ, કારણ કે મેકઅપના સમયમાં જેટલો ધર્મ થશે એટલો ચેકઅપના સમયમાં નહીં થાય. સમજાયું? જેટલું હમણાં સત્વ છે, જેટલી હમણાં તાકાત છે, બસ ધર્મ કરી લેવો છે, સારા કાર્ય કરી લેવા છે, સત્કાર્ય કરી લેવા છે. ખરાબ કરવાનું મન થાય તો કાલે કરશું, કારણ કે કાલ આવવાનું નથી. સારું કરવાનું મન થાય તો આજે કરશું, અભી હાલ કરશું, હમણાં જ કરશું. બીજું, એ પહેલું રૂપનું અભિમાન, બીજું બળનું અભિમાન. દારાસિંહ નામ સાંભળ્યું છે ને? કિંગકોંગને ઉઠાવીને ફેંકી દીધો એ વ્યક્તિએ.
આખા વર્લ્ડમાં નામ થઈ ગયું, દારાસિંહ દારાસિંહ દારાસિંહ, આવો ઉપાડી ફેંકી દીધો, આવો તાકાતવર, આવી બોડી, આવું ચેસ્ટ, એમ કરતા કરતા આખા નામ પેલાઈ ગયું. પિક્ચરોની ઓફર આવવા લાગી. રામાયણમાં કોણ બન્યો? હનુમાન. લક્ષ્મણજીને જરૂર પડી, લક્ષ્મણજી માટે શું લેવા ગયો? સંજીવની બુટી લેવા ગયા. સંજીવની બુટી લાવીને લક્ષ્મણને બચાવ્યા. સંજીવની બુટી લાવીને લક્ષ્મણને બચાવનારો એ દારાસિંહ હનુમાન સંજીવની હોસ્પિટલમાં મરી ગયો. એ બળ એને બચાવી શક્યું નહીં. એવા બળ પર આપણે અભિમાન કરવું છે. બ્રુસ લી નામ સાંભળ્યું છે ને? આ મોટો લોખંડનો ગોળો આ ઉપાડે અને જોરથી ઘા કરે, ફેંકે. આપણા જો વ્યક્તિ ઉડે એવો ભયંકર લોખંડનો દડો એ આમ ઊભો હોય, ફાડ દઈને પાછળ ઉપર વાગે, આપણી તૂટી જાય. એની પાછળી એવી મજબૂત કરેલી, વાગીને પાછો જાય દડો. એવી મજબૂત એનું શરીર, એવું મજબૂત. ગોળીમાં તો વાગીને પાછી આવે એવું મજબૂત શરીર. માથું દુખ્યું, ગોળી લીધી, હેમરેજ થયું, એક નાનકડી ગોળીથી મરી ગયું. રૂપ કોઈનું ટક્યું નથી, બળ કોઈનું ટક્યું નથી. 80 વર્ષના કાકાને આપણે રસ્તે હરતા ફરતા જોયો છે, તો 15 વર્ષના છોકરાને આપણે સ્મશાનમાં બળતો પણ જોયો છે. મૃત્યુ ક્યારે આવશે, કઈ રીતે આવશે, આપણને કાંઈ જ ખબર નથી. આ બધા નહીં યાર. એક નાનો પ્રસંગત લઈએ આ બધાની સામે કે દિવસમાં માથું ઓળવાનું હોય ત્યારે એકવાર જોવાનું, પછી નહીં જોવાનું. ક્યાંક બહાર જવું હોય તો જોવાનું, બાકી નહીં જોવાનું. મીટિંગમાં જવું હોય તો જોવાનું, બાકી નહીં જોવાનું. ક્યાંક કોઈ લગ્ન પ્રસંગમાં જવું હોય તો માથું જોવાનું, ઓળવાનું, બાકી નહીં જોવાનું. જેટલું અવોઇડ થાય એટલો અવોઇડ કરવાનો પ્રયાસ કરવો છે. આ શરીર પર મારે મોહાવું નથી, આ બળ ઉપર મારે મોહાવું નથી, આ રંગ ઉપર મારે મોહાવું નથી. મારે દ્રવ્ય શરીરને નહીં, મારે મારા ભાવ શરીરને જોવાનો પ્રયાસ કરવો છે. આ ભાવ સાથે આનું પદ નૈતિકતા. ચૈત્યવંદન 6:30 વાગે રત્ના હોટલથી આચાર્ય ભગવાન સાથે બાંગુર નગરમાં સામૈયું. 7:30 વાગે નવકાશી, 8:15 વાગ્યાથી શત્રુંજય ભાવયાત્રા અને દીક્ષાર્થીનો છાપ ભરવાનો પ્રોગ્રામ. બપોરે બરાબર 2:30 વાગે બહેનોની સાંજી. સાંજે બરાબર 7 વાગે ધ ડિવાઇન નાઇટ, સ્પેશિયલ યંગસ્ટર્સ માટે, યુવાન માટે, યુવતીઓ માટે, ખાસ યુવાન યુવતીઓ માટે છે. ખાસ પધારજો. અને એની અંદર દીક્ષાર્થીની સ્પીચ હશે, દીક્ષાર્થીનું સંઘ દ્વારા બહુમાન હશે અને દીક્ષાર્થીના હાથે ભેટનારું પ્રીતિ વર્ષદાન પણ સંધ્યા સમયે 7 વાગ્યા પછીના પ્રોગ્રામની અંદર આપવામાં આવશે. અને બધા જ કાલે બધી જ જગ્યાએ સમયસર ખાસ પધારશું. નમ્ર વિનંતી. કીડીના ઝાંઝરનો અવાજ સાંભળવો છે. આવી રીતે સાયલેન્ટ થઈ જાઓ. બહુ સૂચક હતું. જે કંઈ પણ કાર્યક્રમ હોય ને એ કાર્યક્રમને પૂરેપૂરો માણવાનો પ્રયાસ કરો. શ્રાવક જીવનથી સાધુ જીવનની યાત્રા. શ્રાવક ઉઠે કે જાગે, શ્રાવક સ્નાન કરે એ દ્રવ્ય સ્નાન, એની સાથે ભાવ સ્નાન હોય. એકલું દ્રવ્ય સ્નાન ન હોય. શ્રાવકની પૂજા એકલી દ્રવ્ય પૂજા ન હોય, સાથે ભાવ પૂજા હોય જ. એક વસ્તુ બહુ સરસ રીતે સાધુ જીવન અને શ્રાવક જીવન એ બે વચ્ચે શું તફાવત હોય, શ્રાવક કેટલો તલસતો હોય, એ બહુ સરસ રીતે સમજાવી રહ્યા છે. આપણે ત્યાં તમે લોકોએ સાંભળેલું હશે, ભરત મહારાજા એ અરીસાની સામે ઊભા હતા, શ્રાવક જીવનમાં જ હતા. હાથની અંદર એક પછી એક બધા આભૂષણો ચડાવતા હતા, એક વીંટી ચડાવતા હતા. એમાંથી એક વીંટી નીકળી ગઈ. એક વીંટી જે નીકળી ગઈ અને એ ભરત મહારાજાની વિચારધારા ચાલુ થઈ. આ વીંટી નીકળી ગઈ, આ વીંટી વગરની આ આંગળી એ ખરાબ લાગે છે, એ સારી નથી લાગતી. આની શોભા, મારા હાથની શોભા એક વીંટી નીકળી જવાથી બગડી ગઈ. અને ભરત મહારાજાની વિચારધારા બદલાઈ. ભરત મહારાજા વિચારમાં ચડ્યા, એક વીંટી નીકળી જવાથી આંગળીની શોભા આટલી ઓછી થઈ જાય, બીજી વીંટી કાઢી જોઉં શું થાય છે. બીજી વીંટી કાઢી, ઓહ આ તો હજી વધારે ઢલ લાગે છે. ત્રીજી કાઢી, એમ કરતા બધા આભૂષણો ઉતારતા ગયા. જે ઉત્તરીય વસ્ત્ર હતું જેના કારણે એમની કંઈક શોભા દેખાતી હતી
એ ઉત્તરીય વસ્ત્ર પણ ઉતાર્યું અને જુએ છે એક પણ આભૂષણ વગરનું આ શરીર એ કેવું લાગે. બસ એ વિચારધારા ચાલુ થઈ અને એ વિચારધારામાંથી એટલા બધા આગળ વધ્યા. આવું અનિત્ય શરીર એને હું લઈને બેઠો છું. આ રાજસભા, આ રાજમહેલ, આ બધા રંગરાજ શેના માટે, કોના માટે? ધન્ય છે મારા પિતાજીને, ધન્ય છે મારા 100 ભાઈઓને જેમણે પહેલેથી જ સમજીને આ શરીરનો રાગ છોડ્યો, આખો સંસાર છોડી દીધો. હું અહીંયા ને અહીંયા રહી ગયો. અરીસાની સામે ઊભા રહીને કઈ વિચારધારા થઈ શકે? આ ભરત મહારાજ આપણને શીખવાડે. ઘરની અંદર રહેવું અને ઘરની અંદર રહીને સાદું જીવનને સતત યાદ કરતા રહેવું. અરીસાની સામે ઊભા ઊભા પણ શું વિચાર કરી શકાય? ભોજન લેતી વખતે થાળી સામે હોય અને શું વિચાર કરી શકાય? એક જગ્યાએ શ્રાવક સાધુ જીવનને તલસતો હોય. બહુ સરસ રીતે સમજાવે છે. તમે ભાવધારાની સાથે જોડાવાનો ખૂબ પ્રયાસ કરો. આજે ચોમાસી ચૌદસ, આજના દિવસે વિશેષ ધર્મ આરાધના જ કરવાની હોય. એના માટે કોઈ પણ બીજા અનુષ્ઠાન ન કરતા સામાયિક કરાવવામાં આવે. શ્રાવકની સામાયિક શેના માટે? તો શ્રાવક સામાયિક શેના માટે કરે? સામાયિક કરવાની જરૂર શું છે શ્રાવકને? શું કામ સામાયિક કરે? કઈ કારણ હશે ને સામાયિક કરવાનું કારણ? તમે લોકો શેના માટે સામાયિક કરો છો? 11 દીક્ષા છે અને દીક્ષા નિમિત્તે સામાયિકનો કાર્યક્રમ રાખ્યો છે. એટલે બધા આવ્યા, સામાયિક લઈ લીધું, એસી બંધ થઈ ગયું, સામાયિક પાડી લીધું. સામાયિક લેવા પાછળનું કારણ શું? કેમ સામાયિક લેવાની? કારણ શું છે? શું કામ સામાયિક લેવા? તમે સામાય વૈજુત્વ બોલો છો. સામાય વૈજુત્વમાંથી આવડે છે બધાને? સામાય વૈજુત્વ, જાવમણી હોય, નિયમ સંજુત્વ, ચિન્નઈ અસ્તંકો, સામાય જત્યાવાળા. એના પછી સામાયમય ઉકાએ સમણો ઈવ સાવો અભય જમહા. સામાયિક જ્યારે કરે ત્યારે શ્રાવક શ્રમણ જેવો થઈ જાય. સાધુ અને શ્રાવક એ બંને બરાબર ક્યારે થઈ શકે? એની તુલના ક્યારે થઈ શકે? તો કે આંશિક તુલના શ્રાવક જ્યારે સામાયિકમાં હોય ત્યારે સાધુ જીવનનો આસ્વાદ એ સામાયિકમાં લઈ લે. માટે શ્રાવક જ્યારે સામાયિકમાં હોય ત્યારે સાધુ જીવનનો આસ્વાદ લેતો હોય માટે શ્રમણ જેવો કીધો છે. સામાયિક તમે લીધી, જે સામાયિક ભગવાને બતાવી, સમવસ્ત્રમાં બેસીને બતાવી, આવી સામાયિક તમે લીધી, એ તમારી સામાયિક લેવાઈ ગઈ. આ સામાયિકની કિંમત કેટલી મને કહેશો? આજે કેટલા રૂપિયાની પ્રભાવના છે? અવાજ નહીં આવ્યો, ખબર નથી એટલે બેઠા છો. વગર પ્રભાવનાનો કાર્યક્રમ પહેલા કીધેલું, જેને પણ આવવું હોય ને પોતાના ભાવથી આવે. સામાયિક કરો, કર્યા પછી કઈ મેળવવાની ઈચ્છા ન હોય. જમણવાર ગયા છે સકલ સંનો નથી રાખે એટલે બધા પોતાના ભાવથી આવ્યા. આજે મારે સામાયિક કરવું છે, ભગવાને કીધેલું, જેની પાછળ બીજી કોઈ અપેક્ષા મારી નથી. માત્ર ને માત્ર બસ સામાયિક કરવું છે. હું તમને પૂછું, ઘરની અંદર તમે સામાયિક લીધું, ઘરની અંદર તમારું રૂમની અંદર એસી ચાલુ હતું, તમે સામાયિક લો એટલે એસી બંધ કરી દો, બરાબર ને? એસી બંધ કરી દીધું, તમારું સામાયિક લેવાઈ ગયું, ઘરે મંતે લેવાઈ ગયો. હવે તમારું સામાયિક, એની કિંમત મારે જાણવી છે. હવે આ સામાયિકની અંદર કદાચ માનો કે બારી પાસે એક 10 રૂપિયાની નોટ એ બારી પાસે હતી, એક પુસ્તકની નીચે ભરાવેલી હતી, પણ બારીમાંથી ધીમે ધીમે કરતા હવા એટલી આવવા માંડી, તમે દરવાજો વગેરે બધું ખોલીને બેઠા હતા અને 10 રૂપિયાની નોટ છે ને એ હવામાં ઉડ્યા કરે ને સરક્યા કરે. તમારું કઈ મનમાં કઈ થાય ખરું? એમ પૂછું છું. હલવા માંડે સામાયિક, હલવા માંડે. સામાયિકની કિંમત પૂછું છું, કેટલી કિંમત? 10 રૂપિયા મહત્વના કે સામાયિક મહત્વનું? સામાયિક મહત્વનું. આપણે બીજું સામાયિક લઈ લઈએ. ₹10 પણ કિંમત આપણે સામાયિકની નથી રાખતા. તો સામાયિકની કિંમત આજે સમજવાની છે. જે સામાયિકમાં સાધુ ભગવંત આ જીવન રહેવાના છે, જે રીતે આ સામાયિકમાં તમે અત્યારે છો એનાથી પણ વધારે ગરમી, એનાથી પણ વધારે સફોકેશન એની અંદર સાધુ સાધુજી ભગવંતો આખું જીવન વિતાવતા હોય. રાત પડે, પવન બંધ થઈ જાય, કોઈ જગ્યાએ એવું હોય બારી વગરનો જ ઉપાશ્રય હોય,
ખાલી એકમાત્ર દરવાજો હોય. આવા અનુભવો કોઈ પણ સાધુ સંતોને પૂછો, વર્ષની અંદર વિહાર કરવાની અંદર ક્યાંય ને ક્યાંય આવા અનુભવો થતા જ હોય. લગભગ કોઈ એમાંથી બાકી ના હોય. અને એ વખતે સાધુ ભગવંત શું કરે એકવાર મનમાં વિચારો. રાતના તમે ઉઠી જાઓ અને એસી ઓન કરો, પંખો ચાલુ કરો, એ ટાઈમે જ એ સ્વિચ ચાલુ કરતા કરતા પણ તમે આ ભાવમાં જઈ શકો. આજનો કાર્યક્રમ જ છે યાત્રા શ્રાવક જીવનથી સાધુ જીવનની. જે શ્રાવક જીવનમાં તમે જીવો છો, એક એક પાપ ક્રિયા તમારા જીવનમાં ચાલુ હોય, પણ એ કરતા વખતે મનમાં સતત આ જ ચાલતું હોય, કનેક્શન ત્યાં હોય. આ સ્વિચ હું ઓન કરું છું, મારા સાહેબ શું કરે. તમે ઘરની અંદર એક ફ્રીજનો દરવાજો ખોલો ને એ વખતે વિચાર કરો, આ ફ્રીજ, આનું ઠંડુ પાણી, બરફ, એની અંદર રહેલી બધી વસ્તુઓ, મારું મન લાલાયિત થાય. અને નાની ઉંમરની અંદર આ બાલમુનિઓ એ બધા દીક્ષા પછી શું વિચારતા, શું કરતા હશે. ગરમી હોય, ઠંડુ પાણી પીવાની ઈચ્છા થાય. આજે દીક્ષાર્થીઓ છે ને 11 દીક્ષાની અંદર 20 વર્ષથી અંદરના કેટલા દીક્ષાર્થી, 20-21 વર્ષની અંદરના કેટલા દીક્ષાર્થી? ચિંતામણી સંઘનું સૌભાગ્ય તમે જુઓ, મોટા ભાગે બધા નાની ઉંમરના. આ ઉંમરની અંદર એ લોકો દીક્ષા લેશે. એમને ત્યાં જે પરિવારમાં જ્યાં રહેતા હશે, આ બધી સુખ સાહેબી છે. જેમ દીક્ષા લેશે બીજા દિવસથી આ બધું બંધ. પછી કદાચ લાઈટ ગઈ નહીં હોય, લાઈટ હશે પણ આ બધી વસ્તુ વગેરે જીવશે. 2 ઘડી માટે તમે સામાયિક લો, 2 ઘડી માટે, પણ એમાં વિચારધારામાં છો. હું જે આજે સામાયિકની અંદર છું, આ સામાયિક મારા ભગવાને બતાવેલી સામાયિક. આવું જીવન મારા ભગવાનના આટલા બધા સાધુ ભગવાન આવું જીવન જીવે. આટલા બધા સાધ્વીજી ભગવંતો આ બધું સહન કરે. મારે ખાલી 2 ઘડી રહેવાનું, ખાલી 2 ઘડી. આજે ચોમાસી ચૌદસ છે, કમસે કમ આજે જમવાનું મોડું કરો. આજનો દિવસ ઉપવાસ કરો નથી કહેતો, આજનો દિવસ જમવાની ચિંતા છોડો. રસોઈ બનાવવી છે, ઘરે જવું છે, ભૂલો આજે બધું. આજનો દિવસ ભાવધારામાં જવું છે. બધા ધીમે ધીમે ઉઠવાના ચાલુ થયા એટલે મારે કેવું પડ્યું, થોડી વાર માટે સ્થિરતા રાખો. બહુ લાંબો કાર્યક્રમ નથી, થોડી વાર માટે બેસો, સામાયિકના હાજરે સમજો. તમારું જ પોતાનું જીવન એ કેવું હોય એને આજે સમજવાનો પ્રયાસ કરવાનો છે. દુકાનની અંદર જાઓ અને દુકાનમાં સીટ ઉપર બેસો ને એ પહેલા શું વિચારવાનું, શું બોલવાનું, કયા ભાવમાં જવાનું, હમણાં શાસનભાઈ કહેશે તમને. વિચારજો, એવા ભાવધારામાં રહેવાનું. એ વખતે પણ તમે ત્યાં બેઠા બેઠા કર્મ નિદ્રા કરી શકો. દુકાનમાં બેઠેલો માણસ પુણ્ય બાંધી શકે, કર્મ ખપાવી શકે, માનવામાં ના આવે. પણ આ બધું શ્રાદ્ધ વિધિ ગ્રંથમાં લખેલું છે. આજનું આખું વિવેચન જે શાસનભાઈએ લીધું છે એ શ્રાદ્ધ વિધિ ગ્રંથના આધારે એની અંદર બતાવેલી એક વસ્તુ બહુ સરળ શબ્દોમાં તમને સમજાવે છે. એક ગ્રંથ આખો તમને સમજવા મળતો હોય, પૂરેપૂરી સ્થિરતા રાખીને હાથ જોડીને ધ્યાનથી સાંભળજો. અમે અમારી લિમિટ છે, માઇક વાપરવાના નથી, અમારા વતી રે બોલે છે એમ સમજીને બરોબર એકદમ ધ્યાનથી સાંભળજો. જેટલા બેઠા છો ને જિજ્ઞાસાથી બેઠા છે એવું માનું છું. બરાબર, તમારા વતી કહું છું. આવતીકાલનો જે કાર્યક્રમ છે સવારે 4:45 વાગે સક્રસ્તવ અભિષેક ચિંતામણી પાટણ દાદાના દેરાસરમાં થશે. દીક્ષાર્થીઓ કરશે. સંગીતની સાથે બેંગ્લોરથી સ્પેશિયલ ટીમ આવવાની છે અને સંગીત સાથે વાંચતે ગાજતે ભગવાનનો અભિષેક થશે. સક્રસ્તવ અભિષેક બહુ જ ઓછા ટાઈમ માટે હશે. બહુ સ્પીડની અંદર આ દેવ દુર્લભ દ્રશ્યો ત્યાં જોવા મળશે. કારણ કે પછીના કાર્યક્રમો સળંગ બહુ જ ઘણા બધા કાર્યક્રમો આવતીકાલે છે. બીજા કોઈને અભિષેક કરવાની મળે ખાલી કાલે દીક્ષાર્થીઓ અભિષેક કરશે. બીજા બધાને ભગવાનના દર્શન કરવાનો લાભ મળશે. જે અભિષેક થશે એ ભગવાનનો એ વખતની મુખમુદ્રા, અલગ અલગ પ્રકારના જે કલર, ઔષધિઓ, એ બધું તમને નિહાળવાનો લાભ મળશે. એના પછી 5:30 વાગે અહીંયા ઉપાશ્રયની અંદર સામૂહિક શત્રુંજયનું ચૈત્યવંદન, દેરાસરની અંદર સામૂહિક શત્રુંજયનું ચૈત્યવંદન, શત્રુંજયનો પટ જુહારવાનો એ આવતીકાલે જે કાર્તકી પૂનમની જે વિધિ છે એ ત્યાં કરાવવામાં આવશે. એના પછી 6:30 વાગે રત્ના હોટલથી આચાર્ય ભગવંતની સાથે ભાનગુરુનગરનું સામયું છે. બધાએ બરોબર 6:30 વાગે આગલા દિવસોની અંદર જે કોઈ પણ પન્યાસી ભગવાન વગેરે પધાર્યા એમના સામયામાં તમે બધા પધાર્યા હતા, પણ ખાસ કરીને કાલે આચાર્ય ભગવંત પધારવાના છે. તો વિશેષ સંખ્યાની અંદર અત્યારે જેટલા પણ લોકો છો, ચિંતામણી પાછના જૈન સંઘ, એનો ઉત્સાહ, એનો ઉમંગ, જે રીતની તૈયારીઓ છે, ઘણા દિવસથી ઘણી ચર્ચાઓ ચારે બાજુ આખા ગોરેગાંવમાં ચાલે છે.
જવાહરનગરમાં પણ ખૂબ સમાચાર તમારા બધાના મળ્યા, કેટલો ઉત્સાહ છે તમારો. તો જે પણ પ્રસંગો છે સાહેબને લેવા માટે જવાનું, તો સવારે 6:30 વાગે તમારા પગ ચાલતા હોય ન ચાલતા હોય, સવારે 6:30 વાગે તમારે ત્યાં રત્ના હોટલ હાજર થઈ જવાનું. એમાં એક પણ વ્યક્તિ બાકી ન રહે. તમારો ઉત્સાહ તમારી સંખ્યાથી દેખાશે. દીક્ષાર્થીને લેવા માટે જે મોટી સંખ્યામાં તમે પધાર્યા હતા, આવતીકાલે આચાર્ય ભગત પધારવાના છે અને ખાસ મોટી સંખ્યામાં પધારજો. રત્ના હોટલથી બાંગુરનગર 7:30 વાગે ત્યાં બાંગુરનગરમાં રોકાશે છે. 8:15 વાગે શત્રુંજયની ભાવયાત્રા ખૂબ અદ્ભુત ભાવો સાથે સંજયભાઈ શાહ મલાડથી પધારશે અને શત્રુંજયની ભાવયાત્રામાં એમની પણ ખૂબ જ માસ્ટરી છે. બહુ જબરદસ્ત પદાર્થો એ ત્યાં વર્ણન કરશે. તો ઘણી બધી વસ્તુઓ કદાચ તમને જાણવા નહીં હોય એવું પણ જાણવા મળશે. બરોબર 8:15 વાગે શત્રુંજયની ભાવયાત્રા શરૂ થશે અને સાથે ત્યાં જાહેરની અંદર દીક્ષાર્થીના જે ઉપકરણો છે, એક ઉપકરણ એમની છાપમાં ભરવામાં આવશે. બધા દીક્ષાર્થીઓની એક સરખી છાપ આ વખતે નથી રાખી, બધાની છાપ કંઈક અલગ અલગ ડિઝાઇનમાં છે. સંઘના ચિંતામણી સંઘના બહેનોની મહેનત છે, બહુ સરસ છાપ બનાવી છે. તો એ છાપ પણ બહુ અદ્ભુત હશે. એક ઉપકરણ એમાં દીક્ષાર્થીના માતા પિતા, એમના પરિવારજનો, સાધુજી ભગવંત, આચાર્ય ભગવંત અને સંઘના અગ્રણી કાર્યકર્તા વગેરેના હાથે ત્યાં એક છાપની અંદર એક ઉપકરણ મૂકવામાં આવશે. તો એ બહુ અદ્ભુત દ્રશ્ય હશે. એ પણ એની સાથે જ થશે શત્રુંજયની ભાવયાત્રાની પછી. બપોરે બરોબર 2:30 વાગે જે સંખ્યામાં આજે બહેનો પધાર્યા છે એના કરતાં 3-4 ગણી વધારે સંખ્યામાં બહેનો આવશે જ. જેના માટે આમંત્રણ આપવું ન પડે એવી ચીજ બહેનો જ બોલશે. શું છે સાંજી? સાંજી એટલે બહેનોનો એકદમ મનગમતો વિષય, જે ક્યારે એમને ઉઠવા ન મળે, નાચવા ન મળે, કે બધું ત્યાં થશે. સાંજી છે બહેનોની બરોબર 2:30 વાગે. એ બાંગુરનગરમાં છે. બહુ જ મોટું સ્ટેજ, બહુ મોટો મંડપ, એની અંદર બહુ મોટી સંખ્યામાં તમે લોકો આવજો. અને સાંજી પછી સાંજીમાં જે પધારેલા બધા બહેનો એમની ત્યાં સાધનિક ભક્તિ પણ છે. એના પછી સાંજે 7 વાગે ધ ડિવાઇન નાઇટ, સ્પેશિયલી યુથ માટે, યંગસ્ટર્સ માટે બધા આવી શકે, પણ યંગસ્ટર્સ માટે વિશેષ જૈનમ વારૈયા અને પારસ ગઢા કે કંઈક અલગ જ રીતે યુથને ભગવાનની ભક્તિમાં જોડશે. સાથે ભાવિક મહેતા એ એન્કર તરીકે ત્યાં હશે, એ સંવેદનામાં લઈ જશે. એ બંને જણા તમને ભગવાનની ભક્તિમાં ઓળખોળ કરશે. સાથે સાથે આવતીકાલે રાત્રે આ દીક્ષાર્થીઓની સાથે જે તમે ભક્તિ કરશો, કે ભક્તિ કર્યા પછી દીક્ષાર્થીઓ પોતાને કેવી રીતે દીક્ષા લેવાના ભાવ થયા, કેવી રીતે એમનો યુ ટર્ન થયો, એમનો ટર્નિંગ પોઈન્ટ શું હતો, એ પોતાની આખી વાત, પોતાના ઉપકારીઓ કોણ છે, એ બધી સંવેદના આવતીકાલે જ રજૂ કરશે. વિદાય સમારોહના દિવસે ખાલી વિદાય સમારોહ હશે. તે દિવસે માત્ર દીક્ષાર્થીઓને વિદાય આપવાની છે. તો આવતીકાલે દીક્ષાર્થીઓની અંતિમ જે સ્પીચ કહેવાય એ આવતીકાલે તમને સાંભળવા મળશે. એ ખાસ એની અંદર હાજર રહેજો. એની સાથે શ્રી સંઘ દ્વારા દીક્ષાર્થીઓનું બહુમાન પણ આવતીકાલે થશે ત્યાં સ્ટેજ ઉપર. એની સાથે દીક્ષાર્થીના હાથે અંતિમ વર્ષીદાન, પ્રીતિદાન એ દીક્ષાર્થીઓના હાથે એ પણ આવતીકાલે રાત્રે આપવામાં આવશે. તો દીક્ષાર્થીનો આખો કાર્યક્રમ આવતીકાલે પૂરો થાય. જે દીક્ષાર્થીને પ્રીતિદાન આપવામાં આવશે એ કંઈક અલગ છે, વિશિષ્ટ છે. ચોખા, બદામ, સાકર, આ બધી વસ્તુ અથવા ચાંદીની ગિન્ની, આવું બધું ઘણું બધું અપાય છે. આવતીકાલે જે આપવામાં આવશે એ કંઈક અલગ છે. બહુ સરસ મજાની વ્યવસ્થા, બહુ અલગ જ પ્રકારની વસ્તુ સંઘ દ્વારા આયોજિત થઈ છે. આવતીકાલે બધાના હાથમાં આવશે. બધા શિસ્તબદ્ધ લાઈન રીતે ત્યાં બધી જાહેરાત કરવામાં આવશે. એ રીતે વિવેકપૂર્વક આ પ્રીતિદાન લેજો અને એ બધી આવેલી વસ્તુઓ એનો સારા માર્ગે ઉપયોગ કરજો. બરાબર છે? તો આવતીકાલનો છે કાર્યક્રમ પૂજા. મસ્ત પ્રકારની બીજા વસ્તુ અલગ છે, પણ આજે તમારા મુમુક્ષુ રત્નો ચારિત્ર મંદિરની અંદર પ્રવેશ કરવા જઈ રહ્યા છે. એ ચારિત્ર મંદિર કેવું હોય, વિનંતી કરીશ તમારા મુમુક્ષુઓ 2 મિનિટ માટે પોતાના સ્થાને ઊભા થાય. 2 મિનિટ માટે પોતાના સ્થાને ઊભા થાય. આપણે બધા જ માત્ર સાંભળશું નથી. ચારિત્ર મંદિર કેવું હશે? શ્રદ્ધા અને સમ્યક્તાના તોરણ, ઉપશમ ભાવનો રંગ મંડપ, જીવોની રક્ષાનો કરુણામય ગાલીચો, અપ્રમત્ત સાધનાનું શિલ્પ, અભયદાનનું ગર્ભગૃહ, પંચમહાવતનું પબાસાળ, સ્વાધ્યાયનો ગોખલો, વાત્સલ્યની દિવાલ, ગંભીરતાનો ગુંબજ.
સહનશીલતાનો ઓરસિયો, સમર્પણનું સુખડ, સમ અને એકતાની નાડા છડી, પંચાચારના પાલનનું પંચામૃત, શુદ્ધ, શુભ્ર અને શુભ ભાવોના 3 કળશો, પ્રાયશ્ચિત, પશ્ચાતાપ અને પાપ આલોચનાના 3 અંગલુચના, ભીતરના મેલને દોષને કાઢવાની વાળા કુંચી, કોમળ અને મૃદુ શબ્દોનું મોરપિંચ, સહવર્તી સાથે અહોભાવ અને આત્મીયતાના બાજુબંધ, 5 ઇન્દ્રિયોને સંયમિત રાખવા સાચી સમજણની કુંડી, અપરિગ્રહતાનું પરિકર, વૈરાગ્યની પ્રતિમા, બ્રહ્મચર્યનો મુગટ, વિનય વિવેકની આંગી, મન ગુપ્તિ, વચન ગુપ્તિ, કાય ગુપ્તિ, આ 3 ગુપ્તિનું અદ્ભુત ત્રિગડું, ધ્યાનનો ધૂપ, સદાચારનો દીપક, આનંદ અને અહોભાવના 2 ચામર, અંદરના આત્માને પ્રકાશિત કરતું અદ્ભુત દર્પણ, સંયમનો બાજોટ, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના ચોખા, સત્ય, સંયમ, સંતોષ, શોચ, તપનું રૂપાનાણું, મધુરતા અને મીઠાસતાનું નૈવેદ્ય, સકળ સંઘના આશીર્વાદરૂપ અદ્ભુત મંગળ ફળ, ક્ષમા, નમ્રતા, સરળતા, રુજુતા, ભદ્રિકતા આદિ ગુણોનો ભંડાર, સાધુ અને સાધ્વીજીના 27 ગુણોનો ઠાળી ડંકો, મોહ નિદ્રામાંથી આત્મને જગાડતો ઘંટનાદ, કર્મસત્તાને તહસ નસ નસ્તનાબૂદ કરતો શંખનાદ, 4 ગતિને દૂર કરતો સ્વસ્તિક, નિત નવાશું આવર્તો રૂપી નંદાવર્ત, હૃદયમાં પ્રભુ નામનો શ્રીવત્સ, શિવમસ્તુ સર્વ જગતનું વર્ધમાન લઈ જતું વર્ધમાન, ભદ્રિકતાનું ભદ્રાસન, સંપૂર્ણ પ્રસન્નતાનો કળશ, ભાવ અને ક્રિયાનું મિની યુગલ, સ્વીકાર સૌનો પણ સંગ્રહ કોઈની એવું અદ્ભુત દર્પણ, અને છેલ્લે સાધના અને ઉપાસનાનું શિખર, જીવન સફળતાની લહેરાતી ધજા, શુદ્ધ અને શુદ્ધ ચારિત્ર પાલનનો કળશ, એવું આ અવની પર અજાયબી સમાન અદ્ભુત, અલૌકિક, અખંડિત, અવર્ણનીય, અકલ્પનીય એવું આ ચારિત્ર મંદિર, એ ચારિત્ર મંદિરની અંદર 1 2 3 નહીં પણ 11 મુક્ષો પ્રવેશ કરવા જઈ રહ્યા છે. આનંદો આનંદો આનંદો. પરમાત્મા तुझ स्मित परमरी प्रीत नौकी जगावे तरसावे तुझ गुण रस में मडवा आसवदे परमात्मा रंग लगावे तरसावे हर पल तुझमा रे नथवा तुझ प्रीतमा तुझ આમ કહેવાય ને આમ દીવો લઈને જોવા જવું પડે. પૂજા રોજ કરતા હોય પણ ઉપવાસ કરતા કષ્ટ પડે. ઘણા એવા ઘણા દીક્ષાર્થીના વરઘોડામાં રાત્રે 12 વાગ્યા સુધી બેસનાર, વિદાયમાં રાત્રે 12 વાગ્યા સુધી બેસનારા આપણે, દીક્ષાર્થીના વરઘોડામાં ધામધૂમથી નાચનારા આપણે, દીક્ષાર્થીની દીક્ષામાં સવારે 5 વાગે પહોંચી જવાના આપણે, એ દીક્ષાર્થીની દીક્ષા થયા પછી ઉપવાસ રહેવા જનારા કેટલા? 5%, 10%. એટલે દીક્ષાર્થી હોય ત્યાં સુધી સેલિબ્રિટી હોય, અને દીક્ષાર્થી ગયા પછી લેવલ શું થઈ જાય? ગુરુવંદન. બીકેસીમાં એક ભાઈ, એમનો નિયમ કે પ્રભુના દર્શન પ્લસ ગુરુવંદન કર્યા પછી પછાણ પાડવાનું. અમને એમને 3 મહિને દર 3 મહિને હોંગકોંગ જવું પડે ડાયમંડના કામથી. ત્યાં ભગવાનના દર્શન થઈ શકે પણ ગુરુ ભગવાનના વંદન. તે એરપોર્ટ પર પહોંચે, જેટલા દિવસ જવાનો એટલા દિવસ 24 ઉપવાસ, 3 દિવસ જવાનું હોય તો 3 દિવસ 24 58, 8 દિવસ જવાનું તો 8 દિવસ 24 28. પ્રભુના દર્શન અને ગુરુવંદન કર્યા વગર મોઢામાં પાણી જાય કઈ રીતે? જ્યાં સુધી આપણે અહીંયા છીએ ગોરેગામમાં છીએ ત્યાં સુધી તો આપણે સંકલ્પ લઈએ કે ગુરુ ભગવાનના વંદન, પ્રભુના દર્શન કર્યા પછી પછખાણ પાડો. પછખાણ દેવ સાક્ષીએ, પહેલા આત્મ સાક્ષીએ, પછી દેવ સાક્ષીએ અને પછી ગુરુ સાક્ષીએ 3 ટાઈપના પછખાણ લેવાના હોય આપણે.
કેટલા પછાડ લઈએ આપણે? ઘણા એક પણ નહીં લેતા હોય. સવારે 7 વાગે એક 55 વર્ષના સાધુ ભગવાન પોતાના ગુરુદેવ પાસે આવ્યા અને ગુરુદેવને આવીને કીધું, ગુરુદેવ હિચકારી ભગવાન પાસે કઈ પછાડનો આદેશ દેશોજી. નાનો પછાડ લેવા આવ્યા હશે, એકાશના કે વિયાશના. ગુરુદેવે એમને પૂછ્યા વગર ડાયરેક્ટ પછાડ શેનું આપ્યું? 28. હસતા હસતા લઈ લીધું, બેસી ગયા ક્રિયામાં પોતાની. 8 દિવસ થાય એટલે 9મો દિવસ શું આવે? આનું રાબડી બને, બધું બને. 9મા દિવસે પારણાનો હક છે. 9મા દિવસે હિચકારી ભગવાન પાસે આવી પછખાણ આદેશ દેશોજી. સાહેબે આંબેલ પછખાણ આપ્યું. કેવું મગજ ફરે આપણે? પૂછો તો ખરા, જોવા જઈએ નથી જોતું. કોઈ પ્રશ્ન જ નહીં, કોઈ વિકલ્પ નહીં. 10મા દિવસે હિચકારી ભગવાન પાસે આવી પછખાણ આદેશ દેશોજી. સાહેબે પૂછ્યા વગર બીજી 28 પછખાણ આપ્યું. પાછું પછખાણ લેવા કે આંબેલનું પછખાણ આપ્યું. પાછું પછખાણ લેવા કે ત્રીજી 28નું. પાછું પછખાણ લેવા કે આંબેલનું. પાછું પછખાણ લેવા કે ચોથી 28. 4 28 વચ્ચે 3 આંબેલ. અપેક્ષાએ માસક શમન કરવું સહેલું, અપેક્ષાએ 16 ઉપવાસ સહેલા, અપેક્ષાએ વર્ષી તપ સહેલો. કારણ કે મેં એ વિચારીને ચાલુ કર્યો છે. અને ગુરુદેવ કેટલા ઉપવાસ પછખાણ આપશે ખબર ના હોય એ વખતે ગુરુદેવ જે આપે હસતા હસતા લઈ લેવું. ગુરુદેવ ઉપર સમર્પણ ટકાવી રાખવું ઘણું અઘરું. 4 28 થયા પછી પણ એ જ ભાવ સાથે હિચકારી ભગવાન પાસે કરી પછખાણનો આદેશ દેશોજી. ગુરુદેવ રડી પડ્યા કે શું શિષ્ય મને મળ્યો છે? એક પ્રશ્ન નહીં, એક વિકલ્પ નહીં, મનમાં કોઈ સંકલેશ નહીં, કાંઈ જ નહીં. શિષ્ય રડી પડ્યા. બધા શિષ્યો ભેગા થઈ ગયા. બધા શિષ્યને બોલે, તમે કેમ રડો છો? શું ગુરુદેવ મને મળ્યા છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ગુરુદેવના 13 શિષ્ય. અને 28 પર 28 આ પરીક્ષા કરવાનું મન મારા ઉપર જ થયું. આ મારું પરમ સૌભાગ્ય છે. થઈ શકે આવું? ઘરમાં 3 વહુઓ હોય અને સાસુમાં એક જ વહુને કામ આપે અને જેને કામ મળે છે એ સાસુમા પાસે આવશે, હાથ જોડશે અને કહેશે, તમારી 3 વહુઓ છે, 2 વહુ ઊંઘે છે, કાંઈ વાત નહીં, તમે મને જ કામ આપો છો, અમારું પરમ સૌભાગ્ય છે. આવું જ થાય. પણ આ માત્ર ને માત્ર સંયમ જીવનમાં જોવા મળે. પછખાણ, ગુરુવંદન, પછખાણ, નૌકારસી અને સુપાત્રતા. હંમેશા એક સાચો શ્રાવક વાપરતા પહેલા 15 મિનિટ 20 મિનિટ અડધો કલાક રાહ જોવે કે કોઈ સાધુ ભગવાન કે કોઈ સાધુજી ભગવાન ઘરે પધારે, એમને હું વરાવું, મને લાભ મળે અને પછી મારા મોઢામાં એક કોળિયો ઉતરે. ચલો અડધો કલાક નહીં, પૂજા કરીને આવ્યા કે નાગીને આવ્યા તરત જ બેસી જઈએ કે આપણે 2 મિનિટ પણ રાહ જોઈએ કે એક વાર સાધુ પાસે આવી તો જાય, સાધુ પાસે આવી તો જાય, લાભ તો મળે. 2 મિનિટ વિચાર આવે છે ને વિચાર પણ આવે છે તો ક્યાંક શ્રાવક પણ જીવતું છે. જો નથી આવતું સમજવું. જેટલી દીક્ષાઓ વધી રહી છે એટલું આપણું કર્તવ્ય 10 ગણું વધતું જાય છે. આ જેટલા સાહિત્યો છે ને એ 5 થી 10 થી પાડે છે. કેટલી? આપણે 5 પણ પાડીએ છીએ. રવિવારના દિવસે 14 કે આટમ આવે એટલે આજે જ આવતી કઠોળ મોંમાં ઘૂસતું નથી, ચવાતું નથી. માત્ર કલ્પના કરો, આપણે તો સપોઝ કંઈ તપ કર્યો હોય તો ઘરે જે કેવું હોય બની જાય. નિર્દોષ ગોચરી કે ઓરવા જવાનું 10 દિવસ લીલોતરી વગરનું. અને કેટલા મહાત્મા સાહેબ, કેટલા ઠાણા સાધુ મહાત્મામાં 60 58 60 અને સાધુજી મહાત્મા 100. મેં સાહેબને એકદમ અનાયાસે પૂછવાથી પૂછાઈ ગયું કે સાહેબ એક તો ગોચરની એક થોડી દિક્કત હોય, એમાં સાહેબ તમે 10 દિવસ આ રીતે કઈ રીતે સાહેબ કહી શકો છો? સાહેબે શું મારું મગજ ફરી ગયું. સાહેબ કે શું કરવાનું? કંઈ નહીં કરવાનું. સાહેબ શું કરો તમે? શાક ન મળે, કઠોળ ન મળે, એ તો મને શાકમાં કોથમીર નાખેલી હોય, તમને શાક પણ ન ખપે, તમે કઠોળ વળવા જશે ત્યાંથી મળે તો શું કરે? સેવ
ગાંઠિયા લઈ એમાં દાળ નાખી, દાળ અને સેવ ગાંઠિયાનું શાક બની જાય. છતાં પણ પ્રસન્નતાપૂર્વક વાપરે. કોઈ મહાત્માના મનમાં કોઈ પ્રશ્ન ન હોય. કયા લેવલનું સંયમ જીવન જીવી રહ્યા છે. અને આપણા જીવનમાં ચા ઠંડી આવી જાય શું થાય? મીઠું ઓછું હોય તો શું થઈ જાય? એક સંકલ્પ, સુપાત્ર દાન, કમસે કમ 5 મિનિટ રોજ મારે રાહ જોઈ છે કે કોઈ સાધુ ભગવાન, કોઈ સાધુજી ભગવાન મારા ઘરે પધારે અને વિનંતી કરવા માટે પધાર્યું છે. અને એક નાનો સંકલ્પ કે સાધુ મહાત્માને, સાધુજી ભગવાનને નિર્દોષ પાણી મળે એટલા માટે મારે હવે ઉકાળેલા પાણીની શરૂઆત કરવી છે. બહાર આપણે જે કરીએ તે વસ્તુ આપણા ઉપર છે, પણ ઘરે હોઉં ત્યાં સુધી મારે ઉકાળેલું પાણી જ વાપરવું છે. કમસે કમ આપણે ઉકાળેલા પાણીનો તો લાભ લઈ શકીએ. ગુરુવંદન, પછી પચખાણ, પછી એક જ નાનું પદ, પછી આપણે એક જ ટાઈમ જય કાકા. દીક્ષા લઈને અડગારા છે તો માને તમની બધી તે રાગ વિના ને વૈશ વિના સૌનો સ્વીકાર કરે દેવો સાધુ જીવન હરવત સાથે જય જયકાર કરે, જય જયકાર કરે, જય જયકાર કરે, જય જયકાર કરે. कोई निंदे रे कोई वंदे, आवत मेरे भाई वंदे, भीतर की रहे आनंदे, आनंदे रे आनंदे. मुनिवर जंगा तीरथ छे मारे रंगो छे मुनिवर ना संबंधे. मुनिराज तણા જીવનથી ઓરે વ્યવહાર કરે દેવો પણ જય જયકાર કરે, 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 જય 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 જયકાર કરે, જય જયકાર કરે, જય જયકાર કરે. પ્રતિક્રમણ કર્યા પછી ગુરુદેવ સાથે ધર્મજ પ્રશ્નોત્તરી, જે મનમાં ડાઉટ હોય, જિજ્ઞાસા હોય જાણવાની, એ ગુરુ સાથે ચર્ચા કરવાની હોય. અને એ થયા પછી ઘરે આવીને પણ ધર્મ ચર્ચા, પરિવાર સાથે બેસવાનું, મમ્મી સાથે બેસવાનું, પપ્પા સાથે બેસવાનું, દીકરી સાથે બેસીને આખા દેશમાં શું થયું, ધંધા બાબતે હોય, ધર્મ બાબતે હોય, કોઈ પણ રીતે સાથે બેસીને ટાઈમ સ્પેન્ડ કરવાનો. અને સાથે છેલ્લું શ્રાવક જીવનની અંદર બિઝનેસ નીતિપૂર્વકનો કરવાનો. આ શ્રાવકને યોગ્ય લગભગ 4-5 કલાક પણ આ વસ્તુ માટે ઓછા પડે. બહુ જ શોર્ટ સમયની અંદર આપણે બતાવ્યું છે. ક્યાંક સમય મળે ત્યારે લેશું. પ્રભુની આજ્ઞાનું ક્યાંક પણ બોલાયું હોય, મન, વચન, કાયાથી મિચ્છામિદુક્કડમ, મિચ્છામિદુક્કડમ, મિચ્છામિદુક્કડમ. શાસનભાઈ લઈ ગયા. હું શાસનભાઈને વિનંતી કરું છું અત્રે પધારે, અમારા શ્રી સંઘનું બહુમાન સ્વીકારે. શાસનભાઈ પધારો. ગુરુ ભગવંતે હમણાં શાસનભાઈ એમની સંવેદના ચાલુ હતી ને મને ગુરુ ભગવંત કે કૌશિકભાઈ જરા સાંભળો બરાબર. મેં કીધું સાહેબજી 1 થી 100 સુધી શાસનભાઈ છે. અમારું લેવલ નથી. કોશિશ કરીશ કે શાસનભાઈના લેવલે પહોંચું એવી ભાવધારામાં તમને લઈ ગયા છે. શાસનભાઈને વિનંતી કરું છું શ્રી સંત એમનું બહુમાન કરે. અને જે તત્વ આજે આપણને આપ્યા છે, તમને બધા યાદ છે, લાઈનથી બોલતા હતા બધા, મને યાદ નથી પણ તમે બધા લાઈનથી બોલતા હતા. એ બધા શ્રાવક જીવનમાં અને શ્રાવિકાના જીવનમાં એક વાત સમજી લેજો, શ્રાવક શબ્દ વાપર્યો છે એટલે જરૂરી નથી આ બધું શ્રાવક માટે છે. શ્રાવિક અને શ્રાવક માટે બધું સરખું જ છે. તમે તમારા જીવનની અંદર 1, 2, 3, 4, 1 થી 10 સુધી 11 કે 12 તત્વો બતાવ્યા છે. એમાંથી જેટલા પણ તમે સ્વીકારશો તો ખરા અર્થમાં આજે આ 11 દીક્ષાર્થીનું બહુમાન થયું ગણાશે. ખાસ વિનંતી, શાસનભાઈ પધારો. શ્રી ચિંતામણી પાસના ચેતન મૂર્તિપૂજક જૈન સંઘનું બહુમાનનો સ્વીકાર કરો. સાથે સાથે જે ભાવધારામાં આપણને, હું નૈતિકભાઈને ક્યારનો જોઈ રહ્યો છું, એક પોતાની મસ્તીમાં જ, પ્રભુની ધૂનમાં જ, એમ જાણે કે નરસિંહ મહેતા પોતાની ધૂનમાં જ ગાયા કરે, એ નૈતિકભાઈ આમ નાભીમાંથી કોઈ
પોતાની ધૂનમાં ને મસ્તીમાં જ પોતાના પ્રભુને યાદ કરતા હોય ને આપણા માટે ગાતા હોય જરાય લાગ્યું જ નથી. અરે વાહ 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 વાહ. વર્ષી તપની આરાધના ચાલુ, આજે ઉપવાસ. ખૂબ ખૂબ અનુમોદના. નૈતિકભાઈ પધારો અને અમારા બહુમાનનો સ્વીકાર કરો. નૈતિકભાઈ પધારો. શાસનભાઈને પણ લઉં છું, તમને પણ લઉં છું, બેઉમાંથી કોઈ ઓછું મને આજે લાગતું નથી, પણ પધારો પધારો પધારો. જોરદાર તારીખથી આપણે વધારી તો શકીએ. સામાયિકમાં આવતો નહીં વધારતા, આ વિચાર કરજો. સામાયિકમાં આવતો પણ આજે વધારીએ. શાસનભાઈ, પોપટભાઈ. बिरादर जोर से बोलो, बिरादर जोर से કોઈ દીક્ષાર્થીના પિતા અહીંયા હાજર હોય તો પ્લીઝ સામાયિકમાં ન હોય તો પધારો એમનું બહુમાન કરવા માટે. હું ઓળખતો નથી, વિચારું છું બહુમાન કર્યું પણ યાદ નથી મને. બોલો બોલો. ફરી જાઓ, આ સાઈડ ફરી જાઓ. પેલા ભાઈ ક્યાં ગયા બીજા? હીરો ભાઈ. એને સાચું કરો. એક જોરદાર તાળીથી આપણે એમનું બહુમાન કરશું. ખૂબ ખૂબ અનુમોદના. દેવતા ધન્યવાદ. આજે રાત્રે બરાબર 8 વાગે પલે મુકામે એક દિલચસ્પ ડ્રામા છે. ખાસ ખાસ તમારા યુવાનોને લઈને આવજો. તમારા યુવાનોને જે दोषથી હર્યો ભર્યો છું છતાં દાદા તુજને મળવાની ઘણી આશ છે. હું ભલે નિરખી શકું ના તને દાદા, તું પરંતુ મારી આસપાસ છે. દોષથી હર્યો ભર્યો છું છતાં દાદા તુજને મળવાની ઘણી આશ છે. હું ભલે નિરખી શકું ના તને દાદા, તું પરંતુ મારી આસપાસ છે.